श्रीपाद आचार्य महाराज श्री सर्वे पूजनीय संतो सत्संगी बंधु। मात मिले पुनितात मिले सुध भ्रात मिले जुगति सुखदाई, राज मिले सब साज मिले गजबाज मिले मन वांछित पाई, लोक मिले पर लोक मिले विधि लोक मिले वैकुंठ में जाई, सुंदर सब ही सुख मिले पर संत समागम दुर्लभ भाई। ધન દોલત દીકરા દીકરી રાજસાજ એ બધું મળે, પરંતુ સત્સંગ મળવો દુર્લભ છે. ભારતની કીડી ક્યારેય અમેરિકા પહોંચી શકે નહીં, પરંતુ કોઈ અમેરિકા જતો હોય એના ખભા ઉપર બેસી જાય તો ચપટી વગાડતામાં અમેરિકા પહોંચી જાય. એમ આ જીવ સાધન ગમે તેટલા કરે તો પણ અષ્ટ આવરણ પાર અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની સેવામાં જઈ શકે નહીં, પણ સત્સંગનો આશ્રય કરે તો ચપટી વગાડતામાં પહોંચી જાય. આ સત્સંગનો મહિમા છે. પરંતુ સત્સંગ દુર્લભ છે. લાખો કરોડો માણસો છે, પણ પેલી કીડીને અમેરિકા જતો હોય એવા માણસનો જોગ થવો મહાદુર્લભ છે. અને કદાચ એવા માણસનો જોગ થઈ જાય અને એના ખભા ઉપર બેસવાનું મળી જાય, પછી દુર્લભ બાબત એ છે કે કીડી એના ખભા ઉપર હખણી બેસે. એ અતિ દુર્લભ છે. 4-5 મિત્રો બેઠા હતા, એમાં ચર્ચાએ ચડી ગયા. એક જણો કે હું એકાદશી રહું, બીજો કે હું પૂનમ રહું, ત્રીજો કહે હું સોમવાર રહું, ચોથો કહે હું શુક્રવાર રહું, પાંચમો કે હું શનિવાર રહું, છઠ્ઠો કઈ બોલ્યો નહીં. બધાએ પૂછ્યું તું શું રહે? પેલો કે હું હખણો રહું. આ હખણા રહેવું બહુ મોટું વ્રત છે. એમાં દુર્લભ સત્સંગ મળ્યા પછી આપણે હખણા રહેવું એ દુર્લભ છે. લોયાના 6થા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે દુર્લભ સત્સંગ મળ્યા પછી આપણામાં એકાંતિકપણું આવે એ અતિ દુર્લભ છે. મેવાસા ગામના પાદરે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેઠા હતા. એમાં શ્રીજી મહારાજ પધાર્યા, આસન આપ્યું, બેઠા. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, દેશાવરમાં સત્સંગ કેવો થયો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સત્સંગ તો બહુ થયો છે. ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમે સત્સંગી થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે અરે મહારાજ, અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. તો શ્રીજી મહારાજ કે સ્વામી બતાવો ખરેખરા સત્સંગી થયા હો તો, કે અમે ક્યાં હતા ને ક્યાંથી આવીએ છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એવા સત્સંગી તો નથી થયા. ત્યારે શ્રીજી મહારાજ કહે સ્વામી, તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી છો. ખરા સત્સંગી તો અમારે પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ છે, કે જે અમને ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં અમને અખંડ દેખે છે. આ પ્રસંગને સાંભળીને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આપણે સત્સંગી થયા છીએ? અને થયા છીએ તો કેવા થયા છે? પા, અર્ધા, પોણા કે પૂરા? 4 આની, 8 આની, 12 આની, 16 આની? 25%, 50%, 75%, 100%? 4 આની સત્સંગી એને કહેવાય કે રોજ સવારે ઉઠીને સ્નાન કરીને પવિત્રપણે પૂજા કરે, કપાળમાં ભડકા જેવો તિલક ચાંદલો રાખે, રોજ મંદિરે જઈ દેવ દર્શન કરે, 5 વખતની નિયમિત માનસી પૂજા કરે, કંઈ પણ ખાય પીએ તો ઠાકોરજીને અર્પણ કરીને ગ્રહણ કરે, દારૂ માંસને અડે નહીં, બજારું કશું ખાય નહીં, પાન, મસાલા, ગુટકા, બીડી, સિગરેટનું વ્યસન નહીં, લસણ ડુંગળીને ચાખે નહીં, અને રોજ સાંજે સંધ્યા આરતી કરી, ધૂન, ભજન, કથા, વાર્તા કરી, નિયમ ચેષ્ટાના પદ બોલીને સૂઈએ, એ 25%, એટલે કે 4 આની સત્સંગી થયો કહેવાય. પાસ કે નાપાસ પોતપોતાની રીતે ફોર્મ ભરવું, આમાં ઘણા લગભગ નીકળી જાય. આપણે કહીએ છીએ બહુ સત્સંગી છે, પરંતુ સત્સંગી કેટલા ટકા? હજી આ તો બધી દિનચર્યા છે સત્સંગીની. દિનચર્યા એટલે દિવસ દરમિયાન કરવાનું કામ, નિયમિત કર્તવ્ય. એક શિક્ષકને પણ દિનચર્યા હોય છે, વિદ્યાર્થીને દિનચર્યા હોય છે, સંગીતકારને, ક્રિકેટરને, ખેડૂતને પણ દિનચર્યા હોય છે. અને પોતે એ દિનચર્યા પ્રમાણે વર્તે ત્યારે શિક્ષક કહેવાય, વિદ્યાર્થી વિદ્યાર્થી કહેવાય. એમ આપણે સત્સંગની દિનચર્યા પાળીએ ત્યારે સત્સંગી કહેવાય. એક જણો સ્ટેશનરી સ્ટોર ઉપર ગયો. સ્ટેશનરી એટલે લેખન સામગ્રી. એના સ્ટોર ઉપર ગયો ને એમણે કહ્યું કે ભાઈ પેન્સિલ છે? પેલો કે નથી. ફૂટપટ્ટી છે કે નથી? ચેક રબર છે કે નથી?
કંપાસ બોક્સ છે? તો કે ના નથી, ખલાસ થઈ ગયા છે. બોલ પેન આપો સારી? તો કે નથી. નીબવાળી પેન આપો? તો કે નથી. શાહીનો ખડિયો આપો? તો કે નથી. ફૂલ સ્કેપ ચોપડા આપો? તો કે નથી. કાર્બન પેપર આપો? તો કે નથી. તાળું છે? તો છે. દુકાને મારી દો ને ભાઈ. સ્ટેશનરીનું બોર્ડ માર્યું છે, જે વસ્તુ જોઈએ એ નથી. એમ સત્સંગીનું લેબલ છે અને સત્સંગીપણાનો માલ નથી, તો ક્યાં ગામના સત્સંગી? એટલે પહેલું કર્તવ્ય એ છે પવિત્રપણે સ્નાન કરી સવારે ઠાકોરજીની એટલે શ્રીજી મહારાજની પૂજા પાઠ કરે, ત્યાર પછી જ પોતાનો વ્યવહાર સંબંધી કંઈ પણ કાર્ય કરે. આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ને, એ મિની ડેથ છે, એક પ્રકારનું મોત છે. રોજ આપણો સવારે બર્થડે હોય છે. ઠાકોરજી કૃપા કરીને સવારે જગાડે છે, નહીતર એમનું સૂતા રાખે તો કેસ ક્યાં દાખલ કરવો? એ તો આપણને નવું જીવન આપે છે, ઊંઘમાંથી ઉઠાડે છે, સાજા નરવા ઉઠાડે છે. એ આભાર માનવા માટે દરેક મનુષ્યનું કર્તવ્ય છે કે ઠાકોરજીની પૂજા પ્રાર્થના કરે. આપણને કોઈ મોતના મુખમાંથી બચાવ્યો હોય તો પહેલું કર્તવ્ય એ છે કે આપણે એનો આભાર માનીએ. એક વૃદ્ધ ડોશીમાએ ભોળા ભાવે ભગવાનને કાગળ લખ્યો. જોજો, કાગળ લખ્યો ભગવાનને કે હે વાલા પ્રભુ, તું કરુણાળુ છે, હું ઘરડી થઈ છું, વિધવા છું, એકલી રહું છું, કંઈ હવે મજૂરી કરી શકું એમ નથી, તું 100 રૂપિયા મને મોકલી આપ તો મારો ગુજારો થઈ જાય. સરનામું કર્યું, મુકામ પોસ્ટ સ્વર્ગ, વહાલા ભગવાનને મળે. ટપાલ આવી પોસ્ટ ખાતામાં. એ ટપાલીઓ બધાએ વાંચીને પછી હેડમાસ્ટરને આપી કે આવો કાગળ લખ્યો છે. હેડમાસ્ટરને દયા આવી કે બિચારી ભોળી છે, આપણે બધા પૈસા ભેળા કરો. બધા ટપાલીઓએ કાઢ્યા. એ જૂનો જમાનો, માંડ માંડ 80 રૂપિયા થયા. હેડમાસ્ટરે કહ્યું ટપાલીને કે આપ્યા ડોશીને, કઈ ભગવાને મોકલ્યા છે. ડોશીને આવીને ટપાલીએ પૈસા આપ્યા અને કહ્યું કે લ્યો, ભગવાને પૈસા મોકલ્યા છે. એમણે પૈસા લીધા, ટપાલી જતો રહ્યો. પછી ડોશીમાં એ ગણ્યા તો 80 રૂપિયા હતા. તો એમણે ફરીથી ભગવાનને કાગળ લખ્યો, હે પ્રભુ, તો કરુણાળુ છો, તે રૂપિયા તો મોકલ્યા, પણ એક ભૂલ કરી, ટપાલ ખાતાની સાથે મોકલ્યા, એના દ્વારા મોકલ્યા, એ ભૂલ કરી, કારણ કે ટપાલ વાળા 20 રૂપિયા ખાઈ ગયા છે. ડોશીને ખબર નથી કે આ કોણે મોકલ્યા છે, એટલે એનો આભાર માનતી નથી. એમ આપણને ભગવાન પળ પળ જીવાડે છે, અનંત ઉપકાર કરે છે, એ આભારની એક ઉપકારની ખબર નથી, એટલે પૂજા પાઠ કરવાનો ઉમંગ અને ઉત્સાહ નથી હોતો. જો એ આભાર સમજાય તો થાય. તમે ગમે તેટલા ઉતાવળમાં હો, તમારે બહાર ગામ જવું હોય, પણ ગાડીમાં પેટ્રોલ ભર્યા વગર નીકળો તો તમારી ગાડી ક્યાં પહોંચે? એમ પ્રાર્થના છે, પૂજા છે, એ તો આપણા જીવનની ઉર્જા છે, એ શક્તિ આપે છે. ગાંધીજી કહેતા કે મારા જીવનનું જે રહસ્ય છે એ પ્રાર્થના છે, અને એ ઉર્જા ન ભરીએ તો આપણી જીવનની ગાડી ક્યાં જાય? એમાં બહાના ન ચાલે કે ધંધાની સિઝન છે એટલે પૂજા નથી કરતા, ખેતીની મોસમ છે, પરીક્ષા ચાલે છે, બહાના ન ચાલે. તેમ શરમ પણ ન ચાલે. ઘણા લોકો પૂજા કરે પણ બહારગામ જાય ત્યારે નથી લઈ જતા. કેમ? શરમ આવે છે. બોલો, હજામતનો સામગ્રીનો સામાન લઈ જાય. આજ સવારે જ નીકળ્યો તો ત્યાં પેલા હીરોહોન્ડા બાઇસિકલ ઉપર બેઠા બેઠા બે જુવાનિયા એના અરીસામાં જોઈને દાઢી કરતા, એમાં શરમ નથી આવતી. આ હજામતનો ધંધો કરવો એ આપણો ધંધો છે, પણ કોઈને શરમ નથી. પૂજાનું બોક્સ લઈ જવામાં શરમ આવે છે. પેલી નાટક કંપની વાળા રાખેગાર સિદ્ધરાજનો ખેલ ભજવતા, એમાં છેલ્લે દ્રશ્ય એ આવે અંતમાં કે રાખેગાર અને સિદ્ધરાજ સામ સામ આવી જાય અને તલવારની બટાજટી બોલે. એમાં છેલ્લે પછી રાખેગાર પડી જાય એટલે રાખેગાર હાર્યો ગણાય, સિદ્ધરાજ જીતી ગયો, પછી પડદો પડે. હવે એક ગામમાં નાટક ભજવાય, છેલ્લું દ્રશ્ય આવ્યું, સામ સામે રાખેગાર અને સિદ્ધરાજ આવી ગયા. ઘણી તલવારો હમણે સિદ્ધરાજ, પણ પેલો રાખેગાર પડે જ નહીં. થાકી ગયો એટલે પડખે ધીમેકથી જઈને કીધું કે રાખેગાર હવે પડી જા, હવે પડી જા તું. રાખેગાર કે હું અહીંયા પડું તો મારી આબરૂ શું, આ મારા સસરાનું ગામ છે. હવે એક સસરાનું આટલું ગૌરવ હોય તો આપણને સહજાનંદ સ્વામીનું ગૌરવ હોવું જોઈએ કે નહીં ભાઈ? કે હું ધર્મ નિયમ ન પાળું, હું ફેલ ફિતુર કરું,
હું પૂજા પ્રાર્થના ન કરું તો મારું ગૌરવ શું ને મારા ઈષ્ટદેવનું ગૌરવ શું? એટલું ગૌરવપૂર્વક પૂજા થવી જોઈએ, નિયમિત થવી જોઈએ, શરમ વગર થવી જોઈએ. અને કપાળમાં તિલક ચાંદલો ભડકા જેવો હોવો જોઈએ. એ તો રેડ સિગ્નલ છે. તિલક ચાંદલો કર્યો છે તો કેટલું ખોટું કરતા બચાવશે. 5 જણા કહેશે કે ભાઈ તમે સત્સંગી થઈને આવું કરો છો, અટકાશે. અને ઘણા કહેતાય હોય છે કે પૂરું વર્તાતું નથી ને એટલે અમે તિલક ચાંદલો નથી કરતા. ભાઈ કરો તો વર્તવામાં બળ મળશે, નહીતર બળ કેવી રીતે મળશે? ભાવનગર પાસે વલભીપુર ગામ છે, ત્યાં નરસિંહભાઈ પટેલ સારા એન્જિનિયર, બનેલી ઘટના છે, તમે જુઓ. આસામમાં સરકારી એન્જિનિયર તરીકે નોકરી કરે. એમાં સરકારના બીજા 4-5 એન્જિનિયરો સાથે એ પોતે સાઇટ ઉપર જતા હતા અને જંગલને રસ્તે એને આતંકવાદીઓ, ત્રાસવાદીઓ ભટકાઈ ગયા. ઊભા રાખી દે, ઊભા રહી જાઓ, તમારી પાસે જે કાંઈ માલ સામાન, ઘરેણા, રૂપિયા, રોકડ, ઘડિયાળ બધું આપી દીધું. પછી લાઈનમાં ઊભા રાખ્યા અને એક પછી એક ત્રાસવાદી હાથમાં બંદૂક લઈને ધડ 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 શૂટ કરવા માંડ્યો. છેલ્લે નરસિંહભાઈ ઉપર જ્યાં ગોળી છોડવા ગયો ત્યાં અટકી ગયો. એલા રહી જાવ કે આ તો ભગવાનનો ભગત લાગે છે, એના કપાળમાં ચાંદલો છે, ભગવાનનું ચિહ્ન છે. અટકી ગયા એટલું જ નહીં, એમને કીધું કે ભાઈ તમારા ઘરનું એડ્રેસ આપો. એનું એડ્રેસ લીધું, ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બેસાડ્યા. નરસિંહભાઈને એને પોતાને ઘેરે ત્રાસવાદી ઉતારી ગયા. ઉતારીને કહ્યું કે ભાઈ તમારા જેટલા પૈસા, ઘડિયાળ, જે તે ઘરેણું એ બધું લઈ લ્યું, એ પાછું આપ્યું. અને નરસિંહભાઈને પગે લાગીને ત્રાસવાદી જતા રહ્યા. આ તિલક ચાંદલો છે. પણ એવું ભગવાને ક્યારે કરે કે નરસિંહભાઈ તિલક ચાંદલાનું ગૌરવ જાળવતા હતા, ખોટું કરતા નહોતા, ખોટું બોલતા નહોતા, ખોટું લેતા દેતા નહોતા. એ ગૌરવ જાળવીએ તો શ્રીજી મહારાજ પણ આપણું ગૌરવ જાળવવા માટે પાછળ જ છે. એટલે નિયમિત પૂજા. અને એક વ્રત હોય છે સહજપણે સત્સંગી માત્રનું, કે પૂજા કર્યા વગર કશું ખવાય પીવાય નહીં. પૂજા કરીને પછી જ અન્ન જળ મુખમાં મુકાય. પણ ઘણા વાલીડા એવા હોય છે, સવારમાં ઉઠે, બ્રશ કરે ને પછી ચાય પીવે, પછી બાથરૂમ દોડે. કેમ ભાઈ? તો ત્યાર પછી તો જાજરૂ જવાની વ્યવસ્થા થાય છે. એ કોઈ સત્સંગીનો ધર્મ નથી. હે કોકને એવા જોયા છે, પૂજા કરતા હોય બાજુમાં કપ રકાબીમાં ચાય ઠરતી હોય, પાછું શિક્ષાપત્રીથી પવન નાખતો હોય ઠારવા માટે. આ નજરે જોયા છો? આ શિક્ષાપત્રી આ ચાય ઠારવા માટે છે? મૂર્ખના શિરોમણી કઈ ઓછા હોય? જોબન પગી સત્સંગી થયા પછી પેટલા જ કશું કામ હતું તો વડતાલથી ગયા. પૂજા લઈ ગયા નહોતા, સાંજે વહી આવવાનું હતું. કામ પત્યું નહીં તો આણંદ જવું પડ્યું, આણંદથી નડિયાદ જવું પડ્યું, વળી આણંદ આવવું પડ્યું, વળી પેટલા જ જવું પડ્યું. 3 દિવસ ને 3 રાત નીકળી ગઈ. ચોથે દિવસે વડતાલ પહોંચ્યા. સવારે નાહી ધોઈ અને જોબન પગી પોતાની મેળી ઉપર શ્રીજી મહારાજને સામે બિરાજમાન કરીને પૂજા કરે. પણ આંખમાં આંસુ આવી ગયા. 3 દી ભૂખ્યા રહ્યા એના નહીં, પણ હે મહારાજ, મેં તમારી પૂજા ન કરી શક્યો. એમ આંખો મીચાઈને આંખોમાંથી આંસુ જર્યા હતા. એની માથા ઉપર કોઈનો હાથ પડ્યો. આંખ ખોલીને જ્યાં જોયે તો સાક્ષાત શ્રીજી મહારાજ પાછળ ઊભા હતા. કહ્યું, જોબન જોબન જોબન, તે મને સત્સંગના નિયમો પાળીને વશ કર્યો છે. જોબન. આટલું બોલતા બોલતા અવકાશમાં અદ્રશ્ય થઈ ગયા. પૂજા એકાગ્રપણે કરી. ઘણા લોકો સવારે પહેલા છાપું વાંચે અને પછી નાઈ ધોઈને પૂજામાં બેસે. આ આખા મલકનો ગંદવાડ, જેનું મોઢું જોઈને પાપ લાગે એવાઓને જોઈને પછી પૂજામાં બેસે ને પછી પાછા અમને અમારું લોહી પીએ. સામે પૂજામાં બેસીએ પણ મન ભગવાનમાં નહીં રહેતો એટલે ચીમનું રહે. તમે પેલા સમાચાર જુઓ છો, છાપાઓ વાંચો છો, કદડા વાંચો છો. મનને એકાગ્ર કરવા માટે આ બધું મૂકી દેવું પડે. પૂજા પાઠ કર્યા પછી જ આ બધું અડાય. ઘણા પૂજામાં બેસે ને પાછા મોબાઈલ ઉપર વાત કરતા હોય. એક હાથમાં માળા, એક હાથમાં મોબાઈલ. તમે જરા આમ ઇમેજિનેશન કરો છો, કેવું લાગે? કોઈ મિનિસ્ટરને મળવા ગયા હોય તોય તમે ફોન સ્વિચ ઓફ કરી દો છો. મિનિસ્ટરનું આટલું માન રાખો છો તો સામે અક્ષરાધિપતિ બેઠો છે અને તમે આ કરો તો એનું કેટલું માન ખંડિત થાય. માટે બધું મૂકીને એકાગ્રપણે જ્યારે પૂજા કરીએ ત્યારે આપણે સત્સંગી છીએ. અને
આપણો સત્સંગ છે એ તો ઉજળો છે, વર્તનનો સંપ્રદાય છે, અને નિર્વ્યસનીપણું એ તો આપણા સંપ્રદાયનો સિમ્બોલ છે. પણ ભાઈ દુઃખની વાત એ છે કે આજે ઘણા સત્સંગીઓ હોય તો એના મોઢા વ્યસનથી ગંધાતા હોય છે. આ હરિકૃષ્ણ મહારાજના મહોત્સવમાં આવ્યા છો, મહારાજશ્રીની ઉપસ્થિતિ છે, આવો દિવ્ય પ્રસંગ છે, આટલા સંતો ઉપસ્થિત છે, અહીંયા સભામાં સંકલ્પ કરજો આવું કોઈ વ્યસન હોય તો મૂકીને જજો એટલે ભગવાન રાજી થઈ જાય. કેલાલ સાહેબનો એક પ્રસંગ છે, તમે સાંભળો, કેવી દ્રઢતા હોવી જોઈએ. એ જ્યારે આ જાદુ વિદ્યાના આ ધંધામાં પડ્યા ત્યારે એમના પિતાને બહુ દુઃખ થયું કે આ માર્ગ છે ને બહુ પહેલો છે. પછી માંડ માંડ પિતાજીએ રજા આપી. મુંબઈમાં એમનો શો ચાલે, આરકે સ્ટુડિયો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રાજ કપૂર 4-5 દિવસ થાય એને મિત્રો સાથે એમનો શો જોવા આવે. 4-5 દિવસ થાય ને આવે. બહુ શો જોઈને ખુશ પ્રભાવિત થયેલા. તો પછી એમણે કેલાલ સાહેબના માનમાં પાર્ટી રાખી. ત્યારે કેલાલ સાહેબે પોતે કહેલો પ્રસંગ છે, મેમનગર ગુરુકુળમાં વિદ્યાર્થીઓની સભામાં. એવો કોઈ કલાકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાકી નહોતો કે જે ત્યાં હાજર ન હોય. બધા જ કલાકારોને આવી મોંઘી પાર્ટી રાજ કપૂર સિવાય કોઈ ન કરી શકે. બધા જ અભિનેતાઓ બેઠા છે અને બધાના ટેબલ ઉપર શરાબના ગ્લાસ મુકાયા છે. અને કેલાલ સાહેબે ત્યારે જ્યુસનો ગ્લાસ મંગાવ્યો. એ વખતે શશી કપૂરે ઊભા થઈને કેલાલ સાહેબને કહ્યું કે તમારા માનમાં પાર્ટી છે, તમે જ ન ભળો, એ કેવું? એટલે રાજ કપૂરે પોતાના ગ્લાસમાં ચમચી હતી શરાબની, એ ચમચી લઈને ખાલી પેલા જ્યુસમાં બોળીને કાઢીને લઈ લીધી. અબ કેલાલ સાહેબ તુમ પીવો, ઇતના માન રખો. તો કેલાલ સાહેબે એમ જ્યુસની પ્યાલી પણ આગે હડસેલી દીધી કે રાજ કપૂર સાહેબ અબ તો ये भी नहीं पिया जाएगा. वो હા થઈ ગઈ બધા કલાકારોમાં. આ તો શેમ અપમાન કહેવાય. એટલે શશી કપૂર અને રાજેન્દ્ર કુમાર ઉભા થયા ને કેલાલ સાહેબને બથમાં લઈને નીચે પછાડ્યા. તમે જુઓ. અને રાજ કપૂર પોતે સ્વયં કેલાલ સાહેબની છાતી ઉપર ચડી બેઠા અને પેલી શરાબની પ્યાલીમાં ચમચી બોળીને કેલાલ સાહેબને કીધું કે એક બूंद ले लो, मेरी पापाजी की कसम है. पृथ्वीराज कपूर को पापाजी बोलते थे सब. मेरे पापाजी की कसम है, एक बूंद ले लो. ત્યારે કેલાલ સાહેબે કીધું કે ભાઈ રાજ કपूर साहब, तुमने तो तुम्हारे एक पापा जी की कसम खाई है, लेकिन मैंने मेरे बाप के पैर पकड़ के अपनी 7 पीढ़ियों की कसम खाई कि मैं नहीं पीऊंगा. એ જ સમયે કેલાલ સાહેબ ઉતરી ગયા, એટલે પેલા રાજ કપૂર ઉતરી ગયા અને કેલાલ સાહેબના પગ પકડીને કહ્યું કે તુમ જીત ગયે ઓર મેં હાર ગયા. આવી રીતે શાંતિથી જ્યારે નિર્વ્યસની પણ પાળીએ તો સત્સંગી ખરા. જોકે આવી જબરદસ્તી કે આવી મજબૂરી હોતી નથી, તોય બધા ઊંટની જેમ પાન મસાલાના બધું ચાવી રાખે છે. બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા બધું. પાછા સાધુઓનું લોહી પીવે. કઈ રીતે? હે સ્વામી, આપણે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, અને આપણને પછી કાળ, કર્મ, માયા, પ્રારબ્ધ, આ પૂર્વજો, પિતૃઓ, ગ્રહ ને આ બધું નડે. આપણે સર્વોપરીનો આશ્રય ને નડે. કોની ગાડીમાં બેઠા છીએ નડે. એટલે ભાઈ આશ્રય હોય સર્વોપરીનો તો ના જ નડે, સ્વાભાવિક છે, ન નડે. પણ આશરો દ્રઢ છે. અરે આશ્રયની વાત કરો માં સ્વામી, અમે કોઈને માથું ના નમાવીએ. એક સ્વામિનારાયણ સિવાય કોઈને માથું ના નમાવે. ભાઈ સમજી લ્યો કે એક સ્વામિનારાયણ સિવાય બીજાને માથું ન નમાવો એટલે કઈ સર્વોપરીની સમજણ દ્રઢ થઈ ગઈ છે એવું નથી, મિસગાઈડ થયેલા છે. ઉલટાના અંત્યના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પતિવ્રતા એ ખરી કે જેને પતિ પ્રત્યે તો પૂરો લગાવ છે, પણ એને ઘેર જે મહેમાન આવે છે એને પણ પતિના સંબંધી જાણીને આદર સત્કાર કરે. એમ અવતારીપણાનો નિશ્ચય દ્રઢપણે સર્વોપરી છે, અવતારી છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી વચ્ચે 2 વાર એવું કહ્યું છે કે સ્વયં ભગવાન પોતે આવ્યા છે. એ નિશ્ચય બરાબર છે. પણ બીજા અવતારો સાથે શાંડિલ્ય ભક્તિ સૂત્રના ભાષ્યમાં નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે કે અવતાર અવતારીનો સંબંધ કંઈક અલૌકિક છે, અચિંત્ય છે.
એટલે કંઈક દિવ્ય સંબંધ છે, એટલે એના જાણીને એમનો આદર સત્કાર કરે તો સર્વોપરી સમજણમાં અપરાધ નથી. પણ આજે હવે ફેશન ઉપડી છે કે બસ ભગવાન રામકૃષ્ણાદિક અવતારોની જેટલી થાય એટલી ક્લિષ્ટ ભાષામાં ટીકા કરો, એટલે અમુક વર્ગ પ્રભાવિત થાય ને એનું ગ્રુપ વધતું જાય. પણ આશ્રય દ્રઢ હોય સર્વોપરીનો તો મૂળ વાત એ છે કે એની આજ્ઞા કેટલી પાળીએ છીએ. આજ્ઞામાં દ્રઢ છીએ. શ્રીજી મહારાજ પ્રથમના 34મા વચનામૃતમાં કહે છે કે જે ભગવાનની આજ્ઞા ન પાળે તો એને દુઃખ આવે છે. ભગવાનના ભક્તને કર્મ દુઃખ નથી આપતા, પણ ભગવાનની આજ્ઞામાં જેટલો લોભ થાય એટલું દુઃખ આવે છે. આજ્ઞા નાની મોટી, હવે વ્યસનો હોય, બજારનું જે તે ખાતા હો, લસણ ડુંગળી તમે છોડતા ન હો. આજે તો ઘણા એવા દીકરા દીકરીના સંબંધ કરવાના હોય છે ને, તો એમાં લસણ ડુંગળી વાળા ઘર ગોતવા હોય ને, જો આ બધી વાતો કડવી છે ને તમને દુઃખ લાગતી હોય એવી હોઈ શકે, પણ આ બધું સમાજમાં જોઈએ છે તો એમ થાય છે કે આવા મહોત્સવમાં શુદ્ધિ થાય તો બહુ સારું છે. લસણ ડુંગળી ખાવામાં શું વાંધો છે? વાત સાચી, આરોગ્યની દ્રષ્ટિએ શરીર વિજ્ઞાન રીતે કંઈ વાંધો આવતો નહીં હોય, પણ આધ્યાત્મિક વિજ્ઞાન જુદું છે. એ આપણા સૂક્ષ્મ શરીરને, ચેતાતંત્રને, ચિત્તતંત્રને આઘાત કરે છે. એટલું નહીં ભાઈ, તમારી સીધી સાદી ભાષામાં કહું કે શરીર જ્યારે અભડાય છે ને ત્યારે જ બધા દુષ્ટ તત્વો શરીરમાં પ્રવેશે છે. તમે નાનામાં નાનું બીડી સિગરેટ તમાકુનું વ્યસન કરો, શરીર અભડાઈ જાય. બજારું જેનું તેનું તમે અડીને ખાઓ, તમારું શરીર અભડાઈ જાય. લસણ ડુંગળી ખાઓ, શરીર અભડાઈ જાય. પછી આવા દુષ્ટ તત્વો શરીરમાં ઘૂસે છે ને દુઃખ આપે છે. બાકી લોયાના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે ભગવાનનો જેને દ્રઢ આશ્રય હોય એને માયા ક્યારેય દુઃખ આપી શકતી નથી. એટલે આવી પવિત્રપણે જીવન જીવે અને રોજ સાંજ પડે ત્યારે પોતે ભલે મંદિરે ન જઈ શકે કોઈ સંજોગે, પણ સંધ્યા આરતીથી માંડીને ધૂન ભજન કથા વાર્તા બધું કરીને નિયમ ચેષ્ટાના પદ બોલે અને પછી સૂવે. ઠેર ઠેર મંદિરો છે ગામડાઓમાં, શહેરોમાં, એના સભા મંડપો છે, એ બધા કથા વાર્તાથી ગુંજતા રહે તો સંપ્રદાય ભર જોબનમાં ફરીને આવે. આટલું કરે ત્યારે 4 આની સત્સંગી થયા ભાઈ. હવે આવે છે 8 આની સત્સંગ. 8 આની સત્સંગ, 4 આની સત્સંગમાં દેહ સત્સંગી થાય. 8 આની સત્સંગમાં આપણા ઇન્દ્રિયો સત્સંગી થાય છે. પ્રથમનું 26, 32 અને મધ્યના 49મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનનો ભક્ત કોને કહેવાય? તો કે જેની આંખ ભગવાનનું દર્શન કરવાની ઈચ્છે છે, જેના કાન ભગવાનની કથા સાંભળવા ઈચ્છે છે, જેની નાસિકા ભગવાનના પુષ્પ ચડ્યા છે એની સુગંધ લેવા ઈચ્છે છે, ઝંખે છે, જેની જીભ ભગવાનના ગુણ ગાવા માટે ઝંખે છે, અને જેની ત્વચાએ ભગવાનનો ભક્તનો સ્પર્શ કરવા માટે ઝંખે છે. આવી રીતે 5 પ્રકારે જે ભગવાનનો સંબંધ ઝંખે છે, ચાહે છે, કરે છે, રાખે છે, એ ભગવાનનો ભક્ત છે. બાકી 26મા પ્રથમમાં કહ્યું કે નહીતર એ ખોટો ભક્ત છે. બહુ એક માર્મિક વાત તમે સાંભળો. એક ગુરુ એમના થોડા શિષ્યો સાથે બેઠા હતા. કેટલી અદ્ભુત વાત. તો ગુરુએ પૂછ્યું એમના શિષ્યોને કે મને એ બતાવો કે સવાર પડ્યું ક્યારે કહેવાય? એટલે એક શિષ્યએ કહ્યું કે જ્યારે કૂકડો બોલે ત્યારે સવાર પડ્યું જાણીએ. બીજાને પૂછ્યું એટલે બીજાએ એમ કહ્યું કે એટલું અજવાળું પથરાય કે આપણે જોઈ શકીએ કે આ વૃક્ષ છે, જોઈ શકીએ કે આ પશુ છે, જોઈ શકીએ કે આ માણસ છે. એટલું અજવાળું પથરાય ત્યારે જાણીએ કે સવાર થયું. ત્રીજાને પૂછ્યું એટલે ત્રીજાએ કહ્યું કે એટલું અજવાળું પથરાય કે વૃક્ષ તો દેખાય પણ આ આંબો છે ને આ પીપળો છે એવો ભેદ જોઈ શકીએ ત્યારે માનીએ કે સવાર થયું. ગાય છે કે ભેંસ છે સ્પષ્ટ જોઈ શકીએ, સ્ત્રી છે કે પુરુષ છે સ્પષ્ટ જોઈ શકીએ. એટલું અજવાસ પથરાય ત્યારે સવાર થયું. ચોથાને પૂછ્યું કે ભાઈ સવાર ક્યારે થયું કહેવાય? ત્યારે એણે કહ્યું કે સ્ત્રી કે પુરુષ દેખાય ત્યારે આપણે એટલો સ્પષ્ટ ભેદ સમજી શકીએ કે આ પુરુષ પરિચિત છે, સંબંધી છે કે સંબંધી નથી, આ સ્ત્રી પરિચિત છે અથવા પરિચિત નથી. એવો સ્પષ્ટ ભેદ જ્યારે આપણે જાણી શકીએ ત્યારે સવાર થયું. ગુરુની આંખમાંથી આંસુ આવી ગયા.
એટલે શિષ્યોએ કહ્યું કે મહારાજ કઈ ભૂલ થઈ હોય તો અપરાધ ક્ષમા કરો, તમે બતાવો કે સવાર પડ્યું ક્યારે કહેવાય. ત્યારે ગુરુએ કહ્યું કે બેટા, જ્યારે કોઈ પણ પુરુષ સામે મળે ને કોઈ પણ સ્ત્રી સામે મળે ત્યારે સ્ત્રીને જોઈને તમને એમાં મા બેન દીકરી દેખાય ને પુરુષમાં ભાઈ બાપ દીકરો દેખાય ત્યારે સવાર પડ્યું કહેવાય, બાકી ઘોર અંધારી રાત છે. વિચાર કરીએ, આપણે સત્સંગી થયા છીએ પણ આપણી આંખ સત્સંગી થઈ છે, આપણા કાન સત્સંગી થયા છે, આપણી વાણી સત્સંગી થઈ છે, આપણા હાથ સત્સંગી થયા છે. જ્યારે આવી પવિત્ર દ્રષ્ટિ થાય તો સત્સંગી થયા. જોગીદાસ ખુમારનું બહારવટું પૂરું થયું પછી ભાવનગરના મહારાજાએ જોગીદાસ ખુમારને આમંત્ર્યા. મહેફિલ રાખી અને નાચનારી નર્તકીઓએ નૃત્ય શરૂ કર્યું. જોગીદાસ ખુમાર બેઠા છે પણ જેમ 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 નૃત્ય આગળ વધતું ગયું તો જોગીદાસ ખુમારની આંખમાંથી દડ 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 આંસુઓ પડવા માંડ્યા. ભાવનગર મહારાજ હબકી ગયા, અરે જોગીદાસ, આવી મહેફિલ તારા માનમાં રાખીને તું રડે કેમ? તો કે મહારાજ, આજે દીકરીઓને નાચતી જોઉં છું ને એટલે મને દુઃખ થાય છે. ભાવનગર મહારાજ કહે, જોગીદાસ આ ક્યાં દીકરીઓ છે, આ તો વૈશ્યાઓ છે, નર્તકીઓ છે. જોગીદાસ ખુમાણે કહ્યું કે મને તો એમાં મા બેન દીકરી દેખાય છે, આ નૃત્ય બંધ કરો, મારાથી જોઈ શકાતું નથી. હું એક પ્રશ્ન પૂછું કે એક બહારવટિયા જેટલી આપણી દ્રષ્ટિ પવિત્ર અને સંયમી થઈ છે? આપણી જાતને પૂછીએ, આટલી સંયમી? અને ઘણીવાર કહેવાનું મન થાય કે યુરોપમાં એટલે કે ખ્રિસ્તી ધર્મમાં જે સાધુ પુરુષો થયા છે ને ભાઈ, એમાં જેટલો એ સાધુઓમાં જેટલો સંયમ છે એટલો સંયમ તો આ દેશના બહારવટિયાઓમાં છે. તો પછી આપણા દેશના સાધુ સંતોના સંયમની તો વાત શું છે? આપણે સત્સંગી થવાનું છે, આપણી આંખ સત્સંગી થાય, ભગવાનને જોવા ચમકે. દર્શન કરવા જાય છે તો અલબ જલબ દ્રષ્ટિ કરી લે, જેને લટક સલામ જૂના સંતો કહેતા. ભાઈ ઠાકોરજી બેઠા છે ને ભાગી તો નથી ગયા ને, એટલી ઉતાવળમાં જાય. અને ટીવી સામે બેસે એટલે 3 કલાક ગોઠવાઈ જાય. બોલો, આ તમારો જાત અનુભવ છે ને તમારો બધાનો. ફિલ્મ થિયેટરમાં જાય 3-3 કલાક નીકળે જ છે, પૈસા આપે અંધારામાં મરે. અને ઠાકોરજી પાસે દ્રષ્ટિ માંડીને 2 મિનિટ દર્શન નથી થતા. જોકે બધા આવા નથી એટલે વળી પાછો એવો આક્ષેપ ન કરતા. આપણે હરિકૃષ્ણ મહારાજ પાસે દર્શને જાય છે તો કેટલા સમુદાય તડપતો હોય છે, પણ જેને કચાશ હોય તો વિચારવું. અને ટીવીમાં ખોટી સિરિયલો ખોટી ફિલ્મો જોવામાં રોજ એક જોવી જ પડે એવા વ્યસનો હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે સત્સંગી શાના? આટલો સમય ઠાકોરજીની સામે બેસવામાં, કીર્તન કરવામાં કાઢીએ તો ભગવાન રાજી થાય. એક જણાના ઘરમાં ચોરી થઈ, પછી પોલીસને બોલાવે, પોલીસે બધી તપાસ કરી તો રૂપિયા, રોકડ, દાગીના, વાસણ, કપડા, ફ્રીજ બધું લઈ ગયેલા, પણ એક ટીવી અકબંધ પડેલું. એટલે પૂછ્યું કે ટીવી કેમ રહી ગયું? તો કે અમે આખો પરિવાર બેઠો બેઠો ટીવી જોતા હતા એટલે રહી ગયું. હે ભાઈ, આટલા આપણે એકાગ્ર મંદિરમાં થવાય છે? મહારાજ કઈ ખિસકોલી બોલે તો પૂછડું ઊંચું કરે. મંદિરે દર્શન કરીએ છીએ, આ તો મોટા ભાગના ટેવ હોય છે, તરત જ કોઈ આજુબાજુ આવે એટલે એની સાથે વાતે વળગે, વળી પાછું દર્શન કરે. એકાગ્ર થઈને દ્રષ્ટિ માંડીને દર્શન કરે તો આંખ છે એ સત્સંગી થઈ છે. આ બગડ ગામની તળાવે મહારાજે ખીચડી પીરસી અને સંતો બેઠેલા અને જાતે ઘી પીરસવા નીકળ્યા. તો નિષ્કામાનંદ સ્વામી, જે પૂર્વાશ્રમમાં અદભુતાનંદ સ્વામીના ભાઈ હતા, એ તો મહારાજની મૂર્તિની સામે આમ જોઈ જ રહ્યા. એ 3 છોગલા, એ મહારાજની મંદ મૂર્તિ. મહારાજ પાસે આવ્યા તોય હજલા નહીં. જાતે શ્રીજી મહારાજે બેસી એની ખીચડીમાં ખાડો કર્યો, એમાં ઘી રેડ્યું, પોતે બેસીને ખીચડી ચોળી દીધી અને નિષ્કામાનંદ સ્વામીના ગાલ ઉપર ટાપલી મારીને કહ્યું કે હવે તો ખા. ત્યારે એને ભાન થયું, આ આંખ સત્સંગી થઈ છે. ભાઈ, જુનાગઢની કચેરીમાં ઝીણાભાઈ બેઠા હોય ને નૃત્ય ચાલતું હોય તો આંખો મીચીને માળા મહિના કરવા. નવાબની નજર ગઈ તો ઊભા થઈને ઝીણાભાઈની પાસે આવીને ભેટી પડ્યા કે આજ મેને ફકીર કો દેખા. હવે આપણી આંખ ક્યાં સ્થિર થાય છે એ જોવાનું છે.
આટલી જ્યારે પવિત્ર અને સંયમી અને ભગવતમય જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે આપણી આંખ સત્સંગી થઈ છે. પછી વાણી સત્સંગી થાય. જર્મનીમાં શોપનહોવર થયા, બહુ મોટા તત્વચિંતક અને ધર્મપ્રેમી. રોજ એક રેસ્ટોરાંમાં ચા કોફી નાસ્તો પાણી કરવા માટે જાય. પણ એની એક આદત, ખિસ્સામાંથી મોટો સોનાનો સિક્કો કાઢી અને સામે પધરાવે, પછી નાસ્તા પાણી કરે. નાસ્તા પાણી પૂરા થઈ જાય એટલે પાછો સિક્કો લઈને ખિસ્સા મૂકીને ચાલતા થઈ જાય. પેલા વેઇટર બધા હોય એને એમ થાય કે સાહેબ ટિપ્સ આપશે, પણ કઈ આપે નહીં. અને કદાચ આપે તો રૂપિયો પૈસો જે હોય એ ચલણ આપે, પણ સોનાનો સિક્કો તો આપે જ નહીં. ઘણા દિવસો ગયા એટલે એક વેઇટરે હિંમત કરીને પૂછ્યું કે સાહેબ આપ બડે લગતે હો, પર એ ક્યાં કરતે હો? તમે આ શું કરો છો? રોજ ભોજન કરવું, ચા કોફી કરવાનું, સામે સિક્કો પધરાવો સોનાનો, પછી પાછો ખિસ્સામાં મૂકી દો છો, આવું શું કામ કરો છો? કેટલી સરસ એ શોપનહોવરે વાત કરી કે ભાઈ હું સિક્કો ખિસ્સામાં નિરાશ થઈને મૂકી દઉં છું. એટલે મેં સંકલ્પ કર્યો છે જ્યારે સિક્કો મૂકું છું ને ત્યારે કે આ રેસ્ટોરાંમાં કોઈ આત્મા પરમાત્મા કે ધર્મ સંબંધી જો કોઈ વાત કરે, ભગવાન સંબંધી કોઈ વાત કરે તો મારે એના ગોલ્ડનો સિક્કો મારે એને ભેટ આપવો. પણ મેં જોયું કે લોકો સ્ત્રીની વાત કરે છે, ધનની વાત કરે છે, ભોજનની વાત કરે છે, પણ અદ્યાપી પર્યંત સુધી ધર્મ કે આત્મા પરમાત્માની કોઈ ચર્ચા કરી નથી. એટલે હું નિરાશ થઈને સિક્કો ખિસ્સામાં પાછો મૂકું છું. કેટલો વ્યર્થ બકવાસ! આપણે સત્સંગી છીએ, આપણો દિવસ કેવી રીતે જાય છે? બોટાદથી ભગા દોશી અને શિવલાલભાઈ ગાડામાં બેસીને ગઢપુર દર્શને જતા હતા. વાત તો સાંભળી છે, મનન કરવાની વાત છે. બળદગાડું ચાલતું થયું, રસ્તામાં બધી જ ખેતીવાડીઓ આવે તો ભગા દોશી કહે જો હો બહુ સરસ મગફળી જામી છો, આટલો તો વીઘે ઉતાર થશે, આટલા મણ મગફળી થશે, આને આટલા મણ તલ થશે, આને આટલા મણ ચણા થશે, આને આટલા મણ મકાઈ થશે, આને આટલો મણ બાજરો થશે. છેક સુધી ધારણ નાખતા નાખતા ગઢપુર પહોંચ્યા. બળદગાડામાંથી ઉતર્યા એટલે શિવલાલભાઈ કીધું કે બાપુજી એક ભૂલ થઈ ગઈ. તો શું? કે આપણે ઘેરે નોકરોને કહીને નથી આવ્યા, આપણા ગોડાઓને જરા સાફ કરીને તૈયાર રાખ્યા હોય તો સારું. તો કે એને શું કરવા? તો કે આ બાજુ મકાઈ બાજરો તલ ચણા મગફળી જુવાર આવશે, બધું ગોડાઉનમાં તો નાખશે ક્યાં? કયા બાજરો જુવાર તલ? તમે બાપુજી રસ્તે બધું ધારણ નાખતા આવ્યા ને કે મૂર્ખ છો, એ ક્યાં આપણે ઘેરે આવવાનું હોય? ત્યારે શિવલાલભાઈ પગે લાગીને બોલ્યા બાપુજી માફ કરજો, બોટાદથી નીકળીને અહીંયા સુધી મેં 101 માળા કરી, મને એટલો મારે ઘેર માલ આવ્યો. જે માલ ઘરે આવવાનો ન હોય એની ચર્ચા કરવાથી આપણે ફાયદો શું પડે? આપણો દિવસ કેમ જાય છે? એક કોઈનો મોબાઈલ લઈને તમે ટ્રાય કરજો, એમાં ટોટલ કોલ્સ ડ્યુરેશન સ્વિચ આવે છે, દબાવજો. મેં કોકના લઈને જોઉં ને તો આશ્ચર્ય થઈ જાય. 300, 300, 400 કલાક વાતો થઈ હોય. આહા હા, હશે કામના સમયો હશે એમાં, પણ એમાં વ્યર્થ બકવાસ બહુ હોય છે. એમાં ગ્રુપ ફોનમાં તો હદ બારનું હોય છે. ખીલાવડ ગામ છે, ત્યાં કરશન બાપા છે, હજુ બેઠા છે ને મળવા જેવા છે. અમારા ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, આ જોગી સ્વામી હયાત બેઠા છે. એમનો જોગ એવા હરિભગત છે, ઓહો. આપણે યારે 2 મિનિટ વાત કરે ને તો વચમાં કેટલી વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને, હો મનમાં નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અમે એને પૂછ્યું કે ભગત આ તો બહુ સારી ટેવ પડી ગઈ છે તમને, સાંભળજો જવાબ એનો. એ ભગત એવા છે કે આ ખીલાવડની બજારમાં નીકળે ને તો કુસંગીઓ પણ સિગરેટ બીડી પીતા હોય તો ફેંકીને ઊભા થઈ જાય, એવી એની આદર છે. એટલે કીધું ભગત આવી રીતે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી રાખો, બહુ સારું કહેવાય. જવાબ આપ્યો એમણે કે સ્વામી, સ્વામિનારાયણ સિવાય બીજું બોલવું ગમતું નથી, એટલે બીજું શું બોલવું? खुदा करे हमारी मोहब्बत में ऐसा मुकाम आए, मैं नाम किसी का लूं और लब पे तुम्हारा नाम आए. બોલાવો હોય કોઈને અને ભગવાનનું નામ જ્યારે આવી જાય ત્યારે આપણી વાણી સત્સંગી થઈ કહેવાય. પણ આ તો વાત વાતમાં દોઢે ગાળ આવી જાય, અપશબ્દ આવી જાય. બોલવું હોય સ્વામિનારાયણ આવી જાય બીજું.
એક જણા એક જગ્યાએ હું વાત કરતો હતો, એક ભાઈ મને કે તમારી વાત સાચી, ગાળ ન બોલવી જોઈએ, પણ અમારે સામે એવું છે ને, એવા માણસો સાથે ને એવા મજૂરિયાઓ સાથે કામ કરવાનું હોય ને, એટલે તમને ખબર ના હોય. મેં કીધું પણ શું? પણ કે એને 2-5 જોખ્યા વગરની ચોપડીયા નહીં ને ત્યાં સુધી કામ સરખું કરે નહીં, એટલે અમારે કરવું પડે. મેં કીધું પણ શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડી છે. મને કે હું શિક્ષાપત્રી પ્રમાણે જ કરું છું. લે, એટલે મેં કીધું શિક્ષાપત્રીમાં ક્યાં આવ્યું? મને કે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કીધું છે, મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું. આવું ભાષ્ય સતાનંદ સ્વામીને ન હુજે. ભેજા હોય છે ભાઈ. શબ્દ એટલે ભાષ્ય કરવા એટલે શાસ્ત્ર નહીં તો વાત જ મૂકી દો. ભ્રષ્ટાચાર કરવો એ અન્યાય છે. ભાષ્ય કર્યું એક જાણે કે ભ્રષ્ટાચાર કરવો અન્યાય છે, મતલબ અન્ય યાય છે, બીજી પ્રકારની આવક છે. આ ભાષ્ય કર્યું જો. એટલે શાસ્ત્રોની આવી મરોડ તરોડ થતી હોય. અપશબ્દ ન બોલાય, ભગવત ચર્ચા થાય, સેજે સેજે નામ આવી જાય મનમાં, તો વાણી સત્સંગી થઈ છે. અને ભાઈ ધ્યાન ખોલીને હવે સાંભળો, વાણી સત્સંગી થઈ છે. આ તો એક એક પ્રશ્ન પેપર છે. આમાં તો પોતે એમાં ઇન્વોલ્વ થઈને બીજાને આંગળી ચીંધ્યા વગર પોતાની જાત ઉપર લઈને આમાં જે સમજવાનું છે ત્યાં યસ ઓર નો કરે તો જ પોતાને ફાયદો થાય. વાણી સત્સંગી ત્યારે થઈ કહેવાય કે ભાઈ જ્યારે આપણી વાણી ખોટું ન બોલે. આ જે આફ્રિકા છે ને, ઈસ્ટ આફ્રિકા, નાયરોબી, મોમ્બાસા, એના ભક્તોને મળજો. એ જયારે ત્યાં ગયેલા ને ત્યારે કપાળમાં તિલક ચાંદલો હોય ને, કોઈ પણ દુકાનેથી માલ લેતા ને તો વેપારી પૂછતો નહીં પૈસા આપો. કેમ? સત્સંગી છે, ખોટું બોલે નહીં, ખોટું કરે નહીં, એ પૈસા અવશ્ય આપી જ જાય. આજે તો આજે પેલા પૈસા મૂકો પછી માલ લ્યો. કોર્ટમાં સાક્ષી સત્સંગી હોય, કપાળમાં તિલક ચાંદલો હોય, જજ સાક્ષીને માન્ય રાખે. કેમ? એના કપાળમાં ચાંદલો છે, સત્સંગી છે, ખોટું ન બોલે. આ એમ્બોવાળા કાંતિભાઈ છે, એમને મળી જોઈજો. ત્યાં એક ભાઈને કંઈક તકલીફ હતી ને ત્યાં પછી કાંતિભાઈને બોલાવ્યા કે આમના વિશે તમે શું કહો છો? ત્યારે કાંતિભાઈના ઉપર એના લોકોને વિશ્વાસ કે સત્સંગી છે, ખોટું ના બોલે, એટલે એમણે જે કીધું એ સ્વીકારીને ફેંસલો આપ્યો. આ સત્સંગનો નિયમ છે. દિલથી કહું ભાઈ, વેપારી ખોટું બોલે, એનો ધંધો છે. વેપારી ખોટું બોલે, વકીલ ખોટું બોલે, કાન ખોલીને સાંભળજો. કડવું લાગે તો મારા ઉપર થોડી રહેમ રાખજો. વેપારી ખોટું બોલે, વકીલ ખોટું બોલે, વૈશ્યા ખોટું બોલે, પરંતુ એક સત્સંગી અને ભગવા કપડા પહેરેલો સાધુ ખોટું બોલે, વાત વાતમાં પલટી ખાઈ જાય. તો આપણે ક્યારના ભગવા પહેર્યા, આપણે ક્યારના સત્સંગી થયા? ક્યારે હૈયામાં વિચાર નથી આવતો કે હું શું કરું છું? આપણા પૂર્વજોના જે ઇતિહાસ છે એની દ્રષ્ટિએ આપણે કેટલું ખોટું બોલીએ છીએ. અને ખોટું બોલે એની વાણી અભડાઈ ગઈ ભાઈ. પછી એ ગમે તેટલી ઉચ્ચ કોટીની વાતો કહેતા હોય, પણ ગંગાજળમાં જેમ શરાબ પડે ને પછી એ ગંગાજળ ગ્રાહ્ય ન થાય, એમ એની વાત ગમે તેટલી હોય તોય છતાં પવિત્ર નથી રહેતી. 101% વાત છે. દુનિયા ભલે એને માને પૂજે, ઈશ્વરના ઘરનો આ ન્યાય નથી. સાધુ થઈને ખોટું બોલે. એક જણાને પોતાને વેપારની પેઢીમાં નોકર રાખવો હતો. અરે એક મજૂર આવ્યો નોકરી રહેવા, તેમને પૂછ્યું કે ભાઈ હું પેલા પૂછી લો, તમને તમાકુ ખાવાની ટેવ છે? તક નથી. બીડી પીવાની? નથી. સિગરેટ પીવાની? નથી. દારૂ પીવાની ટેવ છે? તક નથી. માંસ ખાવાની ટેવ? નથી. ચોરી કરવાની ટેવ છે? નથી. આગી પાછી કરવાની ટેવ છે? નથી. પિક્ચર જોવાની ટેવ છે? નથી. રખડવાની ટેવ છે? નથી. પેલો શેઠ કે તને કોઈ ટેવ જ નથી? તો કે છે ને. શું? ખોટું બોલવાનું. આગલું બધું જીરો થઈ ગયું સાહેબ. ખોટું બોલવાની ટેવ, બધું જીરો થઈ ગયું. એમ જે માણસ, અને સીધી સાદી તમને વ્યાખ્યા આપ્યો કે કોઈ માણસ સાચો છે ખોટો એનું એક જ પ્રમાણ, એ માણસ કેટલું ખોટું બોલે છે. સાચું બોલે તો સાચો, ખોટું બોલે એ ખોટો.
કારણ એ અંદર ખોટું ભર્યું છે એ નીકળે છે. અને એટલું યાદ રાખો કે જે ખોટું બોલતો હોય અવશ્ય કેટલું ખોટું કરતો હોય, એને જરાય સંકોચ ના હોય. આ શાસ્ત્રની વાત છે, તમે શાસ્ત્ર ખોલો એમાં કીધું છે કે દુરાત્મા કોણ, દુર્જન કોણ ને સજ્જન કોણ, સાધુ કોણ. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ, મહાત્મા નામ. મનસ્ય અન્યત, વચસ્ય અન્યત, કાર્ય ચ અન્યત, દુરાત્મા નામ. દુર્જન પુરુષ એ છે કે જે બોલે કાંઈ કરે કાંઈ, એને શાસ્ત્ર દુર્જન પુરુષ કહે છે, દુષ્ટ પુરુષ કહે છે. તો સાધુ કે જેવું વિચારે છે એવું બોલે છે, અને જેવું બોલે છે એવું કરે છે, એ સાધુ છે. અને એવા સાધુઓ થકી સત્યવાદી વિહિ ધાર્યતે ધર્મ, એવા સત્યવાદી સાધુઓથી ધર્મનું ધારણ થાય છે, એ ધર્મનું રક્ષણ કરે છે. વાસુદેવ મહાત્મામાં વાંચી લેજો ઘરે હોય તો. દેવતાઓ અને ઋષિઓની સાથે એક વિવાદ થયો કે વેદમાં હિંસા છે કે નથી. દેવતાઓએ કહ્યું કે વેદમાં હિંસા છે. વશિષ્ઠાદિક ઋષિઓએ કહ્યું કે વેદમાં અહિંસા છે, વેદ અહિંસા પર છે. દેવતાઓ કહે ના, એમાં હિંસાનું પ્રતિપાદન છે. વિવાદનો કોઈ અંત ન આવ્યો. એ વખતે ઉપરીચર વસુ રાજા પૃથ્વી ઉપરથી, એ એક એવો કૃષ્ણ ભક્ત હતા અને એટલા ધર્મશીલ હતા, અને અહિંસામાં યજ્ઞ કરીને દિવ્ય એવી ગતિ મેળવી હતી કે એ અવકાશમાં વિચરી શકતા અને સદેહે વિમાનમાં બેસીને ઇન્દ્રના મહેમાન થઈ જતા. અને ઇન્દ્ર મહારાજ પોતાની ગાદી અડધી ખાલી કરીને ઉપરીચર વસુ રાજાને બેસાડતા. એ ઉપરીચર વસુ રાજા ત્યારે આવ્યા, દેવતાઓ તમ સાથે મિત્રતા છે, ત્યારે એમને મધ્યસ્થી બનાવ્યા ઉપરીચર વસુને કે તમે બોલો કે વેદમાં હિંસા છે કે નથી. ત્યારે ઉપરીચર વસુ રાજાએ પૂછ્યું કે હિંસા છે એવું કોણ કહે છે? તો કે દેવતાઓ કે અમે કહીએ છીએ. અહિંસા? તો ઋષિઓ કે અમે કહીએ છીએ કે વેદમાં અહિંસા છે. ઉપરીચર વસુ રાજા સત્યવાદી હતો, અવકાશગામી હતો, સદેહે સ્વર્ગમાં વિચરતો હતો. પરંતુ એને જાણ્યું કે હું ઋષિઓનો પક્ષ લઈશ તો મને ઋષિઓ શું આપવાના છે, અને ઇન્દ્રની મહેમાન ગતિ જતી રહેશે, ઇન્દ્રથી દેવતાઓથી લાભ મળે છે જતા રહેશે. એટલે પોતે અહિંસામાં યજ્ઞને આચરણ કરનારો કૃષ્ણ ભક્ત જાણતો હોવા છતાં કે વેદમાં અહિંસા છે, છતાં લોભે કરીને ઉપરીચર વસુ રાજા દેવતાઓની લાલચે એમ બોલ્યા કે વેદમાં હિંસા છે. એટલું બોલ્યા, ધડામ દઈને ધરતી ઉપર ઉપરીચર વસુ રાજા પડ્યો. તમામ એની શક્તિઓ ખલાસ થઈ ગઈ. આપણને કોઈ પડતો દેખાય કે ન દેખાય, પણ જ્યારે માણસ ખોટું બોલે છે ને બેહદ, ત્યારે એનું પોતાનું વ્યક્તિત્વ મોટાઈ હોય ને તો કોડીનો થઈ જાય છે, એનું આધ્યાત્મ જીવનનું પતન થઈ જાય છે. એટલું નહીં ભાઈ, એની પાછળ જે સમાજ ચાલતો હોય છે, સમાજના જીવનમાંથી પણ, અનુયાયીઓના જીવનમાંથી પણ અધ્યાત્મ ખતમ થઈ જાય છે. કારણ કે પછીનો સમાજ પણ ખોટું કરવાનો છે. એટલે જ્યારે જીવાનમાંથી અપશબ્દ ન નીકળે, જીવાનમાંથી જ્યારે અસત્ય ન બોલાય અને ભગવત ચર્ચામાં વાણી વ્યતીત થાય, ત્યારે વાણી સત્સંગી થઈ. એવી રીતે કાન ભગવાનની કથા માટે તલસે, હાથ સત્કર્મ કરે, ખોટું કરે નહીં, ભ્રષ્ટાચાર કરે નહીં, ભેળસેળ કરે નહીં, દગાબાજી કરે નહીં, હાથ સત્સંગી થયા કહેવાય. ચાર્ટર્ડ એકાઉન્ટ એક પેઢીનું નામા ચોપડા બધું તપાસતો હતો એકાઉન્ટ. તો એમાં એવું આવ્યું ભાઈ કે 25,000 રૂપિયા કૂતરાને બિસ્કિટ નાખ્યા. ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટ કે ભાઈ શેઠ સાહેબ આ 25,000 કૂતરાને બિસ્કિટ, પેલા શેઠ સાહેબ કે એ સાહેબ તમને આપ્યા હોય પછી ત્યાં તમારું નામ ન લખાય ને. હાથ વિશુદ્ધ રહે અને હાથે કરીને ભગવાન અને ભગવાનના મંદિરો, દેવ મંદિરો, ફૂલહાર, ચોગાન, એની બધી સેવા થાય, ભગવાનની સેવા થાય, સાચું કરીએ. આવી રીતે સર્વ ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, હાથ, પગ, વાણી, એ જ્યારે ભગવાનને રંગે રંગાય, સત્સંગને રંગે રંગાય, ત્યારે આપણી ઇન્દ્રિયો સત્સંગી થઈ અને ત્યારે આપણે 8 આના સત્સંગી થયા. હવે 12 આના સત્સંગી. દેહ સત્સંગી થાય 4 આના, ઇન્દ્રિયો સત્સંગી થાય 8 આના,
મન સત્સંગી થાય ત્યારે 12 આના સત્સંગી થાય. મનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, રાગ, દ્વેષ, છળ, ઈર્ષા, કપટ, પ્રપંચ, દાવ, પેચ આ બધું નીકળી જાય ને ત્યારે મન વિશુદ્ધ થયું. ત્યારે મન ભગવાનને રંગે રંગાયું, સત્સંગના રંગે રંગાયું. અને જો મનમાં સહેજ પણ દોષ હોય તો બહુ નડે. પેથાપુરમાં વર્ષોભાઈ ખેર હતા, શ્રીજી મહારાજની સાથે રહેલા અને બહુ એમણે સત્સંગ પ્રચાર કરેલો. શ્રીજી મહારાજ બહુ રાજી અને એવા સ્થિતિવાળા ભક્ત. પણ મનનો દોષ જુઓ. અંતકાળ આવ્યો, બધાને જય સ્વામિનારાયણ કરી મળી સુખરૂપ. પછી એમણે ધીમેથી દેહ મૂક્યો. પણ એની વૃદ્ધાવસ્થા હતી ને ત્યારે એને કોઈ દીકરો નહોતો, એટલે એક દીકરી જ હતા. એ દીકરીની સાથે એ પોતે રહેતા હતા અને દીકરી એમને બહુ ભાવથી સેવા કરતા હતા. પણ કુદરત છે ને ભાઈ, પોતાને તો દીકરો નહોતો પણ પોતાની દીકરીને પણ કોઈ દીકરો નહોતો. એટલે વર્ષાખેરને ક્યારેક ક્યારેક સંકલ્પ થાય કે ભાઈ મારે તો દીકરો નહીં, પણ આ બિચારી મારી સેવા આટલી કરે ને એને દીકરો નહીં, આ તો બહુ ખરાબ. સેજ આટલો સંકલ્પ. મરતી વખતે આ એક ખાલી સંકલ્પ મનમાં હતો ને. ઇતિહાસ જુઓ. એ વર્ષો ખેર એની દીકરીને ત્યાં દીકરો થયા 1 વર્ષે. પણ એનો જન્મ થયો, પણ એની ભજન અને એની સ્થિતિ ભગવાનની મૂર્તિમાં જ્ઞાન અખંડ રહ્યું. કેવા સત્સંગી છે વિચાર. પોતે જોવે છે, સમજી ગયા કે ઓહો હો ક્યાં જવાનો હતો અને હું ક્યાં ફસાઈ ગયો, દીકરીનો દીકરો થયો. હાય હાય હાય, ઓહો હો. હવે એની દીકરી એ નાના દીકરાને લઈ ખોળામાં લઈને ધવડાવવા જાય ને, પણ હવે દીકરીને ખબર નથી, પણ આ વર્ષાખેરને ખબર છે અમારી દીકરી છે. એટલે આમ જેવા ધવડાવવા લઈ જાય ને હું કરીને મોઢું આગું લઈ જાય, ધાવે નહીં. ભાવ મહેનત કરે પણ ધાવે જ નહીં. ચૂસણીથી થોડું દૂધ આપે તો લે, પણ એની દીકરીને બાપ કેમ ધાવે? એમાં બન્યું એવું, એક ગામમાં એક વૃદ્ધ હરિભક્ત હતા. એને શ્રીજી મહારાજ દર્શન આપીને કહ્યું હું તને આવતીકાલે વર્ષાખેરને તેડવા આવીશ ને એટલે વળતા લેતો જઈશ. પેલા હરિભક્ત કે મહારાજ એને આપ તેડી ગયા, એને 1 વર્ષ થઈ ગયું, બીજી વાર તેડવાનો હોય તો કે હા બીજી વાર તેડવા આવવું પડશે. એની દીકરીને ત્યાં જે દીકરો છે ને એ વર્ષો ખેર છે. હે મહારાજ, હા આવું થયું છે, એટલે હવે એને જ્ઞાન થઈ ગયું છે અને હવે નિર્મોહી થયા છે, હવે હું એને તેડી જઈશ કાલે, પછી તને લેતો જઈશ. પછી એમને બીજે દિવસે દેહ મુકાવીને મહારાજની સાથે ગયા. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનમાં જે દોષ હોય છે એ પ્રમાણે બંધન થાય છે. મન નિર્દોષ હોય તો મુક્તિ થાય છે. મન બંધનનું કારણ છે. ઘણા દોષ છે મનના. પ્રગટપણે તમે શાસ્ત્રમાં જો વાંચતા હો તો આવતું છે આડું. સ્ત્રીષણા, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ બધા રાગ છે, આ મનના દોષ છે. એમાંથી એકાદો હોય તો પણ આપણને રોકી રાખે છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે સ્ત્રી જીવમાંથી ખોટી થઈ જાય પણ પૈસો ખોટો થવો ને એ બહુ કઠણ છે. વિતેષણા એ છૂટવી બહુ કઠણ છે. કઠોપનિષદમાં કહ્યું છે ન વિત્તેન તર્પણિયો નરહ. માણસ પૈસાથી ધરાતો નથી. સ્ત્રી ખોટી થઈ જાય, હા સાધુ સારી રીતે નિયમ ધર્મમાં રહેતા હોય તો એવી રીતે એને સ્ત્રીમાંથી આસક્તિ છૂટી જાય. પણ વિતેષણા નહીં વિત્તેન તર્પણિયો નરહ. માણસ પૈસાથી ધરાતો નથી. પૈસો આવશ્યક છે પણ એનો જે મોહ છે ને એ ભયંકર દોષ છે. અને જયારે પૈસાનો મોહ થાય છે એ તો પોતે ઓળખે તો જ દેખાય ભાઈ. ત્યારે થાય શું કે પૈસાના લોભે કરીને મોહે કરીને જેના તેના પગમાં પડીને એના ગુલામ થઈ જવાય. આપણી સાધુતા એની તિજોરીમાં પેક થઈ જાય. કૂતરો પૂંછડી હલાવે ને એ વ્યાજબી છે. હા સંભળાય છે? કૂતરો પૂંછડી હલાવે એ વ્યાજબી છે, પણ પૂંછડી કૂતરાને હલાવે એવું થાય પછી.
જૈન સંપ્રદાયમાં એક આનંદ ઘનજી સાધુ થયા, જૈન મુનિ. પણ એવા ભક્ત હૃદય, એવું કવિ હૃદય, એટલા સરસ એમણે પદો લખ્યા છે ભાઈ, તમે સાંભળો તો નાચવા માંડી. અવસર બેર બેર નહીં આવે હો અવસર, સરસ પ્રચલિત પદો છે. કૃષ્ણ ભક્તિના પણ અદભુત પદો લખ્યા છે એ જૈન મુનિએ. આવી ભક્તિ અને અવધૂતિ એને મસ્તાઈ હતી. પ્રસંગ સાંભળો. આનંદ ગંધજી ચાતુર્માસ રાજસ્થાનમાં રહેવા આવ્યા, એક શહેરમાં, એક ઉપાશ્રયમાં એ રહ્યા. ચાતુર્માસના નિયમ પ્રમાણે રોજ સાંજે 4-5 વાગે એમનો સમય થાય એટલે ભક્તો સમુદાય આવી જાય એટલે એમણે કથા પ્રવચન, કલ્પસૂત્ર કે જે એમના ગ્રંથ હશે એની શરૂ કરી દીધી. ત્યારે મોટા શેઠજી આવ્યા, નગર શેઠ. ત્યારે તો બેસી ગયા. પણ કથા પૂરી થઈ ને પછી આનંદ ઘનજીને કીધું, બાપજી આ ઉપાશ્રય છે ને એ મેં બંધાવ્યો છે. આ તમે જે કપડાં પહેરો છે ને એ હું વહોરાવું છું. વહોરાવું છું એટલે આપું છું. તમે બપોરે જે ભિક્ષા કરીને એ હું આપું છું. એટલે મારું જરા માન જાળવો. હું આવું ને પછી કથા શરૂ કરું છું, ત્યાં સુધી ન કરાય. આ નિયમ છે. આનંદ ગંજી કે શેઠજી થોડા વહેલા આવજો ને, કારણ કે આમાં એવું છે, લોકો આવીને બેસી ગયા હોય પછી અમે બેસી રહીએ એ સારું નહીં. આપ વહેલા પધારો, અથવા તો સમય જે આપણે નક્કી કર્યો છે કે ભાઈ 5 વાગે તો આવી જાઓ. શેઠજી કહે એ તો વહેલું મોડું થાય પણ તમારે જરા વેઇટ કરવાનું. આનંદ ઘનજી ત્યારે કંઈ બોલ્યા નહીં. આ બનેલી ઇતિહાસની ઘટના છો. અને એ આનંદ ઘનજી પ્રત્યે આદર થાય એવા સાધુ, સમન્વયવાદી, ભક્ત હૃદય. બીજે દિવસે પણ લોકો આવી ગયા હતા. આનંદ ઘનજીએ તો તરત જ કથા પ્રવચન શરૂ કરી દીધું. શેઠજી તો આવ્યા નહોતા હજી, અને થોડું મોડું થયું. પછી શેઠજી આવ્યા અને એને રોમ 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 ચાપ 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 અગ્નિ ચપાઈ ગયો. આનંદ ઘનજીની સામે આવીને જ કહ્યું કે મહાત્માજી બંધ કરો એ પ્રવચન. તમને કહ્યું નથી આ ઉપાશ્રય મેં બંધાવ્યો, આ કપડાં હું તમને આપું છું, ભિક્ષા હું તમને આપું છું, હું આવું પછી કથા પ્રવચન શરૂ થાય. આનંદ ઘનજીએ કહ્યું, શેઠ સાહેબ સાંભળો, તમે મને ભોજન આપ્યું ને એ ભોજન તો બપોરે વહોર્યું હતું ને, અત્યારે 4-5 વાગી ગયા, ભોજન તો પચી ગયું, એટલે હું લાચાર છું, પાછું નહીં આપી શકું. રહી વાત કપડાની, શેઠ સાહેબ, આનંદ ઘનજી ઉભા થયા ભાઈ. એ જે કપડા પહેર્યા તે કાઢીને દિગંબર થઈને લોચો વાળીને શેઠના ખોળામાં નાખી દીધા કે આલે આ તારા કપડા. દિગંબર થઈ ગયા. રહી વાત ત્રીજી ઉપાશ્રય ને, આજથી ઉપાશ્રયમાં પગ નહીં મૂકું. ચોગમાં જઈને આનંદ ઘનજી દિગંબર બેઠા. લોકોને કયું સાંભળવું એ આવો. અને જિંદગી પર એ માણસ ચોગાનમાં જ રહ્યો, ઉપાશ્રયમાં પગ ન દીધો, શરીર ઉપર કપડું ન પહેર્યું. આવી ખુમારી હોય ત્યારે ધર્મનું રક્ષણ થાય છે. પણ ગમે ત્યાંથી પૈસાનો મોહ કરી જાય છે ત્યારે માણસ લટ્ટુ થાય છે. અને લટ્ટુ થાય છે ત્યારે બહુ દુઃખ થાય છે. અને ત્યારે ધર્મ છે એનું રક્ષણ થતું નથી. ત્યારે શું થાય છે? ઉપનિષદમાં જ કહ્યું છે, હિરણ્યમયેન પાત્રેણ સત્ય અપિહિતમ મુખમ. જ્યારે પૈસો પકડી લે છે, પૈસાનો મોહ પકડે છે, ત્યારે સત્ય બોલાતું નથી, સત્ય કરી શકાતું નથી, સત્યનું દર્શન થઈ શકતું નથી. હા, એક જણો એક સાધુ પાસે આવ્યો કે મહારાજ ભગવાન ઈશ્વર છે? પેલા સાધુ કે હા છે ને. તો દેખાતો કેમ નથી? હોય તો દેખાતો કેમ નથી? પેલા સાધુએ કાગળની ઉપર ઈશ્વર એવું લખ્યું અને પેલાને કહ્યું કે લ્યો વાંચો, વંચાય છે? તો કે હા સ્પષ્ટ વંચાય છે. શું લખ્યું છે? ઈશ્વર. પેલા સાધુ કે ખિસ્સામાં રૂપિયો છે? તો છે. તો કાઢો. નાનકડી વાત પણ દિલ કો ખોલને વાલી. રૂપિયો છે? કાઢો. કાઢ્યો. આની માથે મૂકો, જે ઈશ્વર લખ્યું છે એની માથે. એની માથે રૂપિયો ગોળ ચક્કર જેવો મૂક્યો. સાધુએ કહ્યું કે વાંચો, હવે વંચાય છે ઈશ્વર? તો કે ક્યાંથી વંચાય? રૂપિયો આડો છે. સાધુ કે બસ રૂપિયો આડો છે એટલે જ ભગવાન દેખાતો નથી, બાકી હામો જ ઊભો છે. બહુ મોટી વાત છે સાહેબ. પૈસો પકડી લે છતાંય સમજી લઈએ
આવશ્યકતા છે. પૈસાનો મોહ ન છૂટે ને તો આટલા દાતાઓ દાન ના કરે, અને દીધા પછી જો આ સંતોના આ બધાના પૈસાનો મોહ ના છૂટે ને તો આવા આયોજનો પણ ન થાય. પણ છતાંય આપણે જાગતા સદા રહેવું જોઈએ. ન તર્પણ્યો નરહ વિત્તેન. માણસ ધરાતો નથી, એ માણસમાં તો બધા આવે, સારા સાધુ આવે, ગ્રહસ્થો પણ આવે. એટલે પૈસાનો મોહ મારી નાખે છે. કદાચ ભાઈ વિત્તનો વિતેષણા છૂટી જાય, લોકેશણા ના છૂટે. આ બધા મનના દોષ છો. હજી આપણે સત્સંગી થવાની વાત જે ચાલે છે બહાર આની એની છે. લોકેશણા એટલે મનાવા પૂજાવાની ઈષ્ણા, કીર્તિની ઝંખના. પૈસો છૂટી જાય. ઘણી વાર તો પૈસો છૂટ્યો ન હોય પણ એની આવક એવી હોય ને એટલે દેખાતું નથી હોતું, અટકે તો જ ખબર પડે. પણ પછી લોકેશના પકડી લે છે, મનાવા પૂજાવાની વાસના પકડી લે છે. થોડા ઘણા લોકો માને પૂજે ને પછી વધારે ભૂખ ઉઘડે છે કે હવે મને હજારો લોકો હાથ જોડીને ઉભા રહે, હજારો લોકો મને માને પૂજે. એક વ્યક્તિ પૂજાનો રોગ લાગુ પડે છે. આ લોકેશના છે, કીર્તિની ભૂખ છે. અને એવી જયારે ભાઈ ભૂખ લાગે છે ત્યારે પછી ખોટું થાય છે. ખોટું એટલે ખોટું કરવું પડે છે. ખોટું કરવું પડે છે એટલે યુક્તિ પ્રયુક્તિઓ કરવી પડે છે. હિટલરે જે સનાતન સિદ્ધાંત છે ને એ તો આ અજમાવાય જ છે સમાજમાં. ખબર નથી પણ હિટલરને ખબર હતી. હિટલર કહેતો જ, સાંભળજો, હિટલર કહેતો કે સાવ ખોટી વાત 100 વાર તમે દોહરાવો, લોકો સાચી છે એમ માની લેશે. બીજું, નાનું ગપ્પુ ક્યારેય મારશો નહીં, લોકો નહીં માને. મોટું ગપ્પુ એટલું બધું મોટું મારો કે લોકોની અકલ જ ના ચાલે એટલે માની લેશે. અને આ સિદ્ધાંત અદલ રીતે યુગોથી ચાલે છે. જેને વ્યક્તિ પૂજાનો રોગ લાગ્યો છે એ લોકોને એવી વાતો વહેતી મૂકે છે. શ્રીજી મહારાજે સાક્ષાત દર્શન દઈને એમ કીધું કે તું હવે દીક્ષા આપવાનું શરૂ કરી દે. શ્રીજી મહારાજે દર્શન આપીને એમ કહ્યું તું ફલાણી જગ્યાએ કથા પારાયણ કરી આય. શ્રીજી મહારાજે દર્શન દઈને એમ કીધું તું ફલાણું કાર્ય શરૂ કરી દે. ફલાણાને માથે હાથ મૂક્યો તો સંસાર ધોવાઈ ગયો. ફલાણાને ઘરે 2 સ્વરૂપે જઈને થાળ જઈ આવ્યા, જમી આવ્યા, પધરામણી કરી આવ્યા. મોટા ગપ્પા જ હાલે. હરિભક્તોને પછી અકલ જ હુજે નહીં. ભાઈ હું તમને પૂછું, તમે ઘરેણા પહેરો છો, તમે હીરા જવેરાત પહેરો છો, પણ હીરો કોને કહેવાય એ તમે ઓળખી નથી શકતા. તમે ઉપભોક્તા છો. અરે એક સામાન્ય મધનો ઉપયોગ સમાજ કરે છે પણ સાચું ખોટું મધ ઓળખી શકાય છે? એમ મહાપુરુષને ઓળખવા કઠણ છે. કેટલા લોકો સત્સંગના તલસ્પર્શી શાસ્ત્રનું અધ્યયન કરે છે. ચોપડાને જાણો છો, ચોપડીઓને જાણતા નથી. એટલે ઓળખાતું નથી. પણ ભાઈ જેને એકવાર હરિનું, હું દિલથી કહું છું, એકવાર જેને હરિનો દર્શ થયું હોય, દીદાર થયો હોય, એનું જીવન કેવું હોય? એ પછી સોગઠિયો રમે, એ દાવપેચ રમે, એ પોલિટિક્સ રમે, એ ખેલ રમે, એ ખંધાઈ કરે, એ લુચ્ચાઈ કરે, આ બધું દેખાતું હોય તમે જેને મહાપુરુષ માનતા હોય. એટલે વાતોનું શું થાય છે જે તમે મોટી મોટી વાતો કરો છો ને એનું તમે જોયું છે. ગામડાઓમાં ઓલા માતાજીના ભુવા થાપે ને, મેં નજરે જોયું છે બચપણમાં. હું આ માફી માંગીને કહું, પણ એ ભુવાને જયારે ભુવા સ્થાપતા હોય ને ત્યારે જોનારાને ઘણાને ઓતાર આવી જાય. એ આવી વાતો જયારે એક સાથે સતત હેમરિંગ થાય ને ત્યારે શું થાય છે? સમાજ ભ્રમિત થઈ જાય છે. કારણ કે મોટા ભાગનો સમાજ અજ્ઞાની હોય છે. મોટા ભાગનો સમાજ અજ્ઞાની કરતાંય અંધશ્રદ્ધાળુ છે. આંખ નથી હોતી. એટલે જયારે સતત હેમરિંગ થાય છે, જયારે મહિમાની વાતોનું, કોઈ પણ કેન્દ્રવર્તી વ્યક્તિનું, અને યાદ રાખો કોઈ પણ મુખ્ય વ્યક્તિ હોય છે એની ઈચ્છા વગર આ ક્યારેય આવું થતું નથી હોતું. એ સંમેલિત હોય છે. ભલે જાહેરમાં નિષેધ કરે પણ એ માણસ પૂરેપૂરો એની પાછળ દોરી સંચાર્યાનો પોતાનો હોય છે.
અને જ્યારે મહિમાનું સતત હેમરિંગ થાય છે ત્યારે માણસની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. પછી સાચું શું ખોટું શું નિર્ણય જ નહીં કરી શકે. તમે જુઓ, સાવ સીધું દ્રાસું તમારી સામે બનેલી ઘટના કહું. આ વચ્ચે ગણપતિને દૂધ પીવડાવવાનું ઉપડ્યું હતું ને. કેટલા લોકો 50 રૂપિયા લીટર દૂધ ના મળે અને દૂધ પીવડાવવા જાય. ભલા માણસ એટલું તો વિચારો, ગણપતિ ચોખા ઘીના ચૂચૂતા તાહડો ભરીને લાડુ ખાવા વાળો માણસ છે, એને દૂધ મોટું પેટ છે, ફાવતું નથી, ગેસ થાય છે, તમે આ કામ પીવડાવો છો. એ કોકને પૂછો જ ખરા દૂધ ફાવે છે કે નહીં. અને હાથીને પીવાની સિસ્ટમ છે. એ પેલા પેલી ટ્રંક છે ને, એની પેલી સૂંઢ એને પેલા ભરે, એમાં ચૂસે ને પછી આવી રીતે કઈક પ્રવાહી ઓરે છે. હવે તમે અહીંયા પણ દૂધ ઘોસાડો, ગણપતિ પીવે? છતાંય હું તમને કહું, લાખો લોકોને જઈને પૂછો કે ગણપતિએ દૂધ પીધું, તો હા પીધું ને, કોઈ માનવા તૈયાર નથી. આને શાસ્ત્રીય ભાષામાં, મનોવિજ્ઞાનની ભાષામાં માસ ઇલ્યુઝન, માસ હિપ્નોટિઝમ કહેવામાં આવે છે સાહેબ. આખો સમાજ પછી નક્કી નથી કરી શકતો કે સાચું શું ખોટું શું છે. એનાથી એક હજી તમને વાત કહું, કદાચ કડવી વાત તમને લાગે તો મને ક્ષમા કરજો. મુંબઈમાં એક દંપતી ડોંગરેજી મહારાજનો પરિચય થયો. ડોંગરેજી મહારાજની કથા સાંભળીને એટલા કૃષ્ણ ભક્તિએ રંગાયા. પતિ પત્નીએ પરણીને આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું. પણ ભાઈ, વ્રત લેવું એટલે થોડું કઠણ તો પડે, પછી પાળવું. પછી એકવાર એ ડોંગરેજી બાપાને તો બહુ મળી શકાય નહીં, અલગારી પુરુષ એકલા રહેતા હોય. એમને સમય લઈને ગમે તે રીતે બાપાની પાસે આજીજી કરીને મળવા ગયા. પતિ પત્ની બેઠા. એમને કહ્યું કે અમે આવી રીતનું વ્રત લીધું છે. ડોંગરેજી મહારાજ કે કૃષ્ણ પૂરું કરે, પણ મહારાજ થોડા વિક્ષેપો છે માનસિક. ડોંગરેજી મહારાજને કોણ કહે છે કે સત્પુરુષ નહોતા? સત્પુરુષ આમ ઓળખાય. એમણે ડોંગરેજી મહારાજે જ્યુસ, મોસંબી કે નારંગી જેતે, એ ભગવાન શ્રી કૃષ્ણ લાલાને ધરાવી 2 ગ્લાસમાં લઈ પતિ પત્નીને પીવડાવ્યું, પી જા, લાલા અચ્છા કરેગા. એને પીધું અને પેલા ભાઈ પતિ પત્નીને વિકાર શાંત થઈ ગયા. પણ ડોંગરજી બાબા તો તમે જાણો છો, અલગારી પુરુષ છે. લોક સંપર્ક થોડો એને ઓછો ગમે, એટલે લોક સમુદાયને કદાચ ઓછું સુખ જે જોતું હોય ન મળે એવું બને. રામ જાણે. વર્ષો ગયા. આ માણસ, મારે નામ લઈને કેવું પડશે એટલે તમને થોડું સમજાય. આ દંપતી ફરતા ફરતા આબુમાં બ્રહ્માકુમારીનું જે સ્થાન છે ત્યાં ગયા. બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યા જે છે તે, હવે એના સારા કાર્યનો આપણે સલામ કરીએ છીએ. હું વ્યાસ ઉપરથી પણ સલામ કરું છું. સારું કરે સારું છે, પણ એમની જે ઈશ્વર વિશેની માન્યતા છે બોગસ છે. વેદ વિરુદ્ધ છે, ગીતા વિરુદ્ધ છે, ભાગવત વિરુદ્ધ છે, કૃષ્ણની વિરુદ્ધ છે. એ તત્વજ્ઞાન બિલકુલ કલ્પિત છે. હવે એને આ દંપતીને કોઈ દિવસ મેળ મળે ખરો? છતાં એ દંપતી ફરતા ફરતા એમના સ્થાનમાં ગયા અને જે રીતે એ બધું હવામાન ને આ બધું હેમરિંગ ને બધું આ જે તે જોયું, અમુક વ્યક્તિઓને ખાસ રીતે મળ્યા, બસ શું થયું? શાંતિ થઈ ગઈ. શબ્દ ઉપર ધ્યાન આપજો. એ માણસ ખોટો નહીં હોય, એને જે અનુભવ થયો એ, પણ હું તમને કહું એની પાછળ બહુ આંખ ઉઘાડવાની જરૂર છે. શાંતિ થઈ ગઈ. બસ એ માણસ ત્યાં જ રોકાઈ ગયો. પછી ક્યારેય ડોંગરેજી મહારાજ પાસે ગયો નહીં. કૃષ્ણ ભક્તિથી વિમુખ થઈ ગયા. હું તમને પૂછું, એને જે શાંતિનો અનુભવ થયો હશે એ કઈ ખોટો હતો? અને છતાં એને જે માર્ગ કૃષ્ણને છોડીને, ડોંગરેજી મહારાજને છોડીને જે માર્ગ લીધો એ સાચો હતો? નહોતો. શાંતિનો અનુભવ કેમ થાય છે ભાઈ? આપણું લેવલ નીચું હોય છે, એટલે આપણે જ્યાં ફ્રીક્વન્સી મળે છે ત્યાં આપણને ટાઢું થાય છે, અને એને આપણે માની લઈએ છીએ કે આ મહાપુરુષના પ્રતાપથી થયું છે, પણ આપણું લેવલ નીચું છે. ઘણાને ઝંખના હોય, અમારે ત્યાં સાધુ આવે થાળ કરે, સાધુઓ પધરામણી કરે, અને કોઈ મળતા ન હોય, કદાચ કોઈ કૃપા કરીને આવે, સારું છે,
કરનારાનો કોઈ હું નિષેધ કરતો નથી. મારે જે કહેવું છે અલગ જ વસ્તુ છે. મારે કોઈ વ્યક્તિગત કોઈની સાથે દ્વેષ નથી. પણ સાધુ સંતો એને ત્યાં રોકાય, પધરામણી કરે, થાળ કરે, ને પેલા એમ થાય કે હા પરમ શાંતિ થઈ ગઈ, અને જે પધાર્યા હશે એને મહાપુરુષ માનીને આજીવન પકડી લેશે. એ લેવલ નીચું છે. એટલે આપણું લેવલ વિશ્વસનીય નથી. આપણે એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ આપણા લેવલ છે. શાસ્ત્રને વાંચીએ, એમાંથી મહાપુરુષ કોણ કહેવાય એની દ્રષ્ટિ કેળવીએ, એ ફ્રીક્વન્સી સાથે આપણી ફ્રીક્વન્સીને મેળવીને પકડી રાખીએ. નહીતર ખરા મહાપુરુષ છૂટી જાય અને બીજા ભટકાઈ જાય. ઝવેરી થયા વગર ક્યારે ઝવેરાતને ઓળખી શકાતું નથી. આ માર્ગમાં થોડું આંખની જરૂર છે ભાઈ. વ્યક્તિ પૂજા હોય, મનાવા પૂજાવાનું હોય, લોક ઘેલો છે, એને તો સમજાતું નથી. પણ મારે કહેવાનો પાછળનો એક જ આશય છે કે કોઈ પણ સંપ્રદાય હોય એમાં જ્યારે આવો લોકેશનાનો મનાવા પૂજાવાનો જ્યારે કોઈ પણ વ્યક્તિમાં રોગ લાગે છે અને જ્યારે એ સમાજ એને સ્વીકારીને પાછળ પડી જાય છે, ત્યારે જે તે સંપ્રદાયના આદર્શો, મૂળ સિદ્ધાંતો ઉપર કુઠારાઘાત થાય છે. એ નિર્વિવાદ વાત છે. લોકેશણા, સ્ત્રીએષણા, પુત્રેષણા, આ બધા મનના રાગ છે. હવે એક વાત યાદ રાખો કે જ્યાં રાગ હોય ને ત્યાં દ્વેષ પડ્યો જ હોય. આ જોડલા છે. કોઈ દિવસ રાગના પાયા વગર દ્વેષ હોતો જ નથી. આપણે આપણો રાગ ભલે ઓળખી ના શકીએ, પણ આપણો દ્વેષ ઓળખી લઈએ ને એટલે ખબર પડી જાય રાગ પણ છે જ. રાગ વગર દ્વેષ નથી, પાયો છે. એટલા માટે દ્વેષ ખતરનાક છે. એ મનનો બીજો રોગ છે. આધ્યાત્મિક માણસ કોને કહેવાય? કે જેનો કેટલો દ્વેષ ઘટ્યો છે. એ સિવાય બીજું કોઈ મીટર જ નથી. ગીતામાં પણ એ જ કહ્યું, જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જે દ્વેષ નથી કરતો, જે રાગ નથી રાખતો, એ સાધુ છે. એમાં કહ્યું નથી કે કોણ વાળ મુંડાવે છે, કોણ જટા રાખે છે, કોણ કપડાં પહેરે છે, કોણ કપડાં નથી પહેરતું, કોણ અન્ન ખાય છે, કોઈ અન્ન નથી ખાતું. એવા લક્ષણ કોઈ શાસ્ત્રોમાં બતાવ્યા નથી. પણ દ્વેષ કેટલો ગયો છે એ સાધુ છે. અને દ્વેષ ભાઈ દુર્જન પુરુષ હોય ને એને સારા કામ પ્રત્યે દ્વેષ હોય છે. આ ભેદ જાણી રાખવા જેવો છે. એટલે આપણે માર ખાઈ જાય છે ન ઓળખીએ તો. દુર્જન દુષ્ટ માણસને તો કોઈ પણ સારું કામ થાય એનો દ્વેષ હોય છે. પણ જે સારા કહેવાતા હોય એને સારા કામ સાથે દ્વેષ નથી હોતો. પણ મારા કરતા કોઈ બીજો સારું કામ કરી જાય એનો દ્વેષ હોય છે. હું પાછળ રહી ગયો, બીજો સારું ન કરી જવો જોઈએ, એમાં કેમ વિઘ્ન થાય, એમાં કેમ રૂકાવટ થાય, આ લોકેશણા છે, એમાંથી ઉદ્ભવેલો દ્વેષ છે. અને જ્યારે દ્વેષ વ્યાપે છે ત્યારે કોઈના ઉપર ભૂંડા આક્ષેપો થાય છે, સ્વાર્થને માટે. ન કલ્પી શકાય એટલા આક્ષેપો, ભૂંડા અપવાદો, ભૂંડી બગદબોય, ભૂંડા આક્ષેપો નાખી નાખીને વગોવણી થાય છે. તો સંતોષ થતો નથી. જે આક્ષેપો મિથ્યા નાખે છે ને, શિક્ષાપત્રી પ્રમાણે કીધું છે મિથ્યા અપવાદ કોઈને આપવો નહીં, મિથ્યા કલંક ન નાખવું. એ તો પાપ કરે છે ભાઈ શાસ્ત્રની રીતે, પરંતુ એને જે સાથ આપે છે, એને પડખે રહે છે, એને જે ટેકો આપે છે, એ પણ એટલું જ પાપ કરે છે. શાસ્ત્રમાં હિંસાના પાપ 8 જણાને કહ્યા છે. એમાં કારિત, અનુમોદિત વગેરે છે. કારિત હિંસા જે હિંસા કરે છે એ તો પાપ કરે જ છે, પણ અનુમોદિત હિંસા, અનુમોદન જે આપે છે એ પણ હિંસાનો એટલો જ પાપમાં ભાગીદાર છે. એ હિંસા જે થાય છે એમનો જે લાભ ઉઠાવે છે એને પણ એટલું જ પાપ લાગે છે. એવી રીતે મિથ્યા આક્ષેપો કરનારને, પડખે રહેનારને પણ એના જેટલું જ પાપ લાગે છે. અને મિથ્યા દોષ આપીને, કોઈને ભૂંડા ચિતરીને આપણું ક્યારેય ભલું થતું નથી. પછી એ ગમે તેટલો સંગઠિત સમાજ હોય તો પણ દ્વેષને લીધે એ સંગઠિત સમાજ ધરાશાયી થાય છે, તૂટી જાય છે. એક દિલ ડોલાને વાલી બાત મેં સુનાવું આપકો. એ ભાઈ, હા, સોમનાથની શિવલિંગ ઉપર જયારે મોહમ્મદ ગિઝનીએ હથોડો પછાડ્યો ને અને ટુકડા કર્યા શિવલિંગના, અને શિવલિંગ તોડીને જયારે સોમનાથનું મહાદેવનું મંદિર લૂંટ્યું, અને એ સમાચાર પછી જયારે સાધુને મળ્યા, અને શિવનો પરમ ભક્ત હતો, એક જ વાક્યમાં એનો જે મર્મ આવે છે દિલને હલાવી નાખે એવો. હો ભાઈ, એ સાધુને બનેલી વાત છે. એ સાધુને દુઃખ બહુ થયું, શિવ ભક્ત હતો,
આંખમાં આંસુ આવી ગયા અને શિવને પોકાર કર્યો કે હે શિવ, હે ભોલેનાથ, મોહમ્મદ ગઝનીએ તારા ઉપર હથોડો પછાડ્યો ત્યારે તું પ્રગટ થઈને એની સામે કેમ રોક્યો, કેમ નહીં? મને જવાબ આપ. અને એ જ વખતે મહાદેવ ચંદ્રમૌલેશ્વર પ્રગટ થયા અને સાધુની માથે હાથ મૂકીને કહ્યું, સાધુ રામ કાન ખોલ કે સુનો, ભગવાન तोड़ने वाले के सामने प्रकट नहीं होते, जोड़ने वाले के सामने प्रकट होते हैं. જે કોઈ તોડવાનું કામ કરશે એને ભગવાનનો દીદાર સ્વપ્નમાં પણ નહીં થાય. આ સાધુના નહીં, શિવના વચન છે. જોડો, સરવાળો કરો, સમ ટોટલ કરો, બે હૃદયને જોડો. રામા અવતારમાં વાંદરાઓએ સેતુ બાંધ્યો, કોઈ માણસે સેતુ નથી બાંધ્યો. એટલે કહેવાનું મન થાય કે વાંદરો સારો છે કે માણસ? તોડે એને ભગવત દર્શન તો ના થાય ભાઈ, પણ એટલું યાદ રાખો કે કાંઈ પણ અપકૃત્ય જ્યારે માણસ કરે છે, કોઈ પણ અનિષ્ટ કૃત્ય કરે છે, એ જરૂર નડે છે, નડે છે, નડે છે. એનાથી પણ એક અદ્ભુત વાત તમને સંભળાવું. યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગવાસી થયા. સ્વર્ગમાં ગયા છે, દેવદૂતો સન્માન કરે છે, અને સ્વર્ગમાં ધીમે ધીમે કદમ ઉઠાવે જાય છે, અને આગળ વધે છે, ને સ્વર્ગનું એ બધું દ્રશ્ય જોતા જોતા આગળ વધે છે ભાઈ. પણ માથું ફાડી નાખે એવી દુર્ગંધ સ્વર્ગમાં. હા, મંદ મલિયાનલ પવન વાતો હોય, મંદ શીતલ પવન સુગંધી વાતો હોય, એ સ્વર્ગમાં માથું ફાટી જાય એવી દુર્ગંધ. યુધિષ્ઠિર મહારાજે દેવદૂતને કહ્યું કે સ્વર્ગ હે કે ક્યા હે, નર્ક હે, कौन सी दिशा में ले जा रहे हो तुम? बोले महाराज ये स्वर्ग ही है. तो दुर्गंध क्यों आती है? मेरा सर फाट रहा है. दूते કહ્યું કે મહારાજ સ્વર્ગમાંથી દુર્ગંધ નથી આવતી, તો આપનો જમણો હાથ જરા સૂંઘો, એમાંથી માથું ફાટી જાય એવી ગંધ આવે છે. હા, અને જયારે યુધિષ્ઠિર મહારાજે આમ હાથ સૂંઘ્યો, ભયંકર બદબુ. ઓ હે કૃષ્ણ, હે યાદવ, આ શું? દેવદૂતે કીધું, મહારાજ કૃષ્ણને યાદ કરવાની જરૂર નથી. આ હાથમાંથી જે ગંધ આવે છે, જમણા હાથમાંથી, કાન ખોલીને સાંભળો. તમે દ્રૌપદીને જુગારમાં મૂકીને આ જમણા હાથે પાસા ફેંક્યા છે, એની આ ગંધ આવે છે. તમને દુર્ગંધ આવે. અપકૃત્ય કરો, વ્યક્તિ પોતે પણ ગંધાઈ જાય, કાર્ય પણ ગંધાઈ જાય. આ સનાતન સિદ્ધાંત છે. એટલે આપણે આપણી જાતને પૂછવાનું છે કે હું કેટલો ધોવાયો છું, હું કેટલો ગંધાયો છું, હું કેટલો નિર્મળ થયો છું. મારું જો મન વિશુદ્ધ થયું તો હું સત્સંગી થયો છું, તો હું સાધુ થયો છું. એનાથી પણ એક માર્મિક વાત કહું. ભાવનગરના મહારાજા, એમના દિવાન સર પ્રભાશંકર પટણી, કવિ હૃદય છે, એના ગીતો લખ્યા છે, સાંભળો, દિલ હલાવી જાય તમને. એને એક પ્રાર્થના કરી છે, એવો પણ દિલમાં અંકિત કરજો. ભગવાનને પ્રાર્થના કરી છે કે મારી આખી અવની પરની જિંદગી વિશે મેં રાખી હોય મુજ અરી ઉપરે, મારા દુશ્મન ઉપર પણ મેં જે દ્રષ્ટિ રાખી હોય, કરુણા ભરી અમી દ્રષ્ટિ રાખી હોય મુજ અરી ઉપરે, દ્રષ્ટિ જે રીતની મેં એવી એ જો મુજ ઉપરે તું રાખશે શ્રી મુરારી, તો એ તારો અનુગ્રહી થઈને પાડ માનીશ ભારી. હે ભગવાન, હું તારી પાસે અંત અવસ્થામાં કોઈ પ્રાર્થના કરતો નથી. એટલી જ પ્રાર્થના કરું છું કે મેં મારી આખી જિંદગીમાં દુશ્મનો ઉપર જે કરુણા અને કૃપા અમી દ્રષ્ટિ રાખી છે, એવી દ્રષ્ટિ વધારે નહીં, એટલી જ મારા ઉપર રાખજે, તોય હું ધન્ય થઈ જઈશ, ધન્ય થઈ જાય. હું એક પ્રશ્ન પૂછું કે આપણે સાધુ કે સત્સંગી, આપણે આવી પ્રાર્થના હરિકૃષ્ણ મહારાજને કરી શકીશું કે અમે દુશ્મનો સાથે જે વ્યવહાર કર્યો છે એ વ્યવહાર અમારી સાથે કરજે? અરે કલ્યાણ જ ના થાય, કારણ કે જેની પાછળ પડ્યા હોય એના ડોહા ગાડી નાખ્યા હોય. ન પ્રાર્થના થાય. એક ગ્રહસ્થ આ પ્રાર્થના કરે છે, અને એક સત્સંગી કે સાધુ પ્રાર્થના નહીં કરી શકે, કારણ કે આપણે છોડતા નથી, દ્વેષ છે. હાય હાય, ત્યારે શું થશે? ત્યારે આપણે સત્સંગ બીજાને કરાવીએ છીએ, પણ આપણે સત્સંગી થયા છીએ? હું કહું છું, દ્વેષ નથી સારો. બધા લોકો આપણને ફાવે, બધાની સાથે આપણને ફાવે એવું નથી હોતું. ઉપેક્ષાથી જીવીએ, એને રસ્તે, આપણે રસ્તે. ઉપેક્ષાથી તો જીવી શકાય.
એને રસ્તે આપણે આપણું કામ કરીએ. આ યોગ સૂત્ર પાતંજલમાં બતાવ્યું છે 4 વૃત્તિમાં ઉપેક્ષા વૃત્તિ કઈ છે. વ્યાખ્યાનો કરી ન ખાય ઉપેક્ષા વૃત્તિ ઉપર, પણ ટાણે ક્યાં ઉપેક્ષા રહેવાય છે. બધાને ન ફાવે પણ ઉપેક્ષા રાખે. પણ દ્વેષ તો બુરી. બીજાને સત્સંગ કરાવીએ છીએ, બીજો કોઈ આગળ જાય તો એમાં આપણને પેટમાં ચૂકાવે છે, તો આપણે સત્સંગી થયા છીએ? 4 જણા ટ્રેન પકડવા માટે દોડતા દોડતા આવતા હતા, ટ્રેન ઊભી હતી ને એમાં ત્રીજી વિસલ વાગીને 2 જણા તો દોડ્યા ને એની પાસે પોટલા સામાન હતા ને ગયા ને એમાં છેલ્લો ડબ્બો માંડ માંડ પકડવાનો ને એમાં સામાન મૂકે ને જ્યાં હજી હરખું આમ ગોઠવે પોટલા સામાન ત્યાં તો ટ્રેન ઉપડી ગઈ ને 2 જણા પાછળ રહી ગયા. અને એની આંખમાં આંસુ આવી ગયા. એટલે પ્લેટફોર્મ ઉપર જે હતા ને એમણે આશ્વાસન આપ્યું કે હશે ભાઈ તમે 4 જણા જવાવાળા હતા પણ 2 વયા ગયા તમે રહી ગયા. દુઃખ થાય. પેલો કે દુઃખ એ વાતનું છે, એ અમને વળાવવા આવ્યા હતા, એ ચડી ગયા ને અમે રહી ગયા. એ ભાઈ આપણે બીજાને સત્સંગ કરાવીએ, જેને સત્સંગ લાગી જાય હરિભક્તો અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણ ભાઈ પહોંચી જાય, કરાવવા વાળો રહી જાય. કેમ ભાઈ? મન ગંધાય છે, દ્વેષ ગંધાય છે, લોકેશણા ગંધાય છે, વ્યક્તિ પૂજા ગંધાય છે, સંપ્રદાયના મૂલ્યોનો રાહસ કરીએ છીએ એ ગંધાય છે. એટલે આપણે પૂછવાનું છે આપણા મનને કે આપણો દ્વેષ ટળ્યો છે, આપણો રાગ ટળ્યો છે, આપણું મન નિર્મળ થયું છે? મન તો એસો ભયો જૈસો ગંગા નીર, એને સાધુ કહેવાય. એવું મન નિર્મળ થાય ને ભગવાનને રંગે રંગાય. બુદ્ધિ એવી નિશ્ચયાત્મિકા થાય, વ્યવસાયત્મિકા થાય. મારા ઈષ્ટદેવ સર્વ અવતારના અવતારી છે, એમાં બેમત નહીં. પરંતુ ખાસ જે બુદ્ધિ નિશ્ચયાત્મિક એ છે કે મારા ઈષ્ટદેવ સિવાય સંસારમાં કોઈ પદાર્થમાં 14 લોકમાં ક્યાંય સુખ નથી. એવી જયારે બુદ્ધિમાં ગ્રંથિ પડી જાય ત્યારે બુદ્ધિ સત્સંગી થઈ કહેવાય. ચિત્ત ભગવાનનું જ ચિંતન કરે, બીજા આકારો ડિલીટ થઈ જાય ત્યારે ચિત્ત છે એ સત્સંગી થયું કહેવાય. અને અહંકાર ઓગળે, હું સત્સંગનો, હું ભગવાનનો, હું દાસ છું, એવો દાસ ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે આપણું અંતઃકરણ ચતુષ્ટય સત્સંગી થયું કહેવાય. ત્યારે આપણે 12 આના સત્સંગી થયા કહેવાય. અને ભાઈ 12 આના સત્સંગી થયા વગર મારે તમારે કોઈને ચાલવાનું નહીં. કારણ કે શ્રીજી મહારાજે પ્રથમના 32માં કહ્યું છે, 38માં કહ્યું છે કે મન શુદ્ધ જોઈએ. જો મન શુદ્ધ નહીં હોય તો ક્યાંય પહોંચાતું નથી, શ્રીજી મહારાજ પાસે જવાતું નથી. એટલે 12 આની સત્સંગી તો થવું જ પડશે, છૂટકો નથી. પણ 12 આની સત્સંગમાં એક થોડી તકલીફ છે. શું છે કે દેશકાળ ખરાબ આવે, વિપરીત દેશ સંજોગ આવે તો 12 આની સત્સંગ જે મન શુદ્ધ થયું છે તો પણ એને વિક્ષેપ આવે છે ભક્તિમાં. જો કોઈ દેશકાળનો ધક્કો ન લાગે તો એ પાર નીકળી જાય. પણ જો એને કોઈ ભૂંડા દેશકાળ કે જોગ સંજોગ વિપરીત થાય તો એને ધક્કો લાગે તો એની વૃત્તિઓ ચૂંથાઈ જાય. જો જડ ભરતજી મહારાજ જડ ભરત થયા પહેલા ગંડકીને કિનારે પુલ્હાશ્રમમાં મન નિર્મળ છે, ભગવાનને રંગે રંગાયેલા છે, પણ ખામી શું હતી? આત્મનિષ્ઠાની ખામી હોય છે. 12 આની સત્સંગમાં આત્મનિષ્ઠાની ખામી છે, એટલે એને ધક્કા લાગે છે. તો ભરતજી મહારાજને મૃગલાએ વિક્ષેપ કર્યો અને મૃગલાનો જન્મ આવ્યો. ભાન રહ્યું, જ્ઞાન રહ્યું. એટલા માટે પછી ઋષિઓનો સત્સંગ સાંભળીને નક્કી કર્યું કે આત્મનિષ્ઠ થઈને ભગવાનનું ભજન કરવું. અને બીજે જન્મે જળ ભરત રૂપે આત્મનિષ્ઠ થઈ બ્રહ્મ રૂપે ભાવના કરીને ભગવાનને ભજ્યા અને બેડો પાર લાગ્યો. એટલા માટે અંત્યના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જો આત્મનિષ્ઠામાં ખોટ હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે, અતિ ભૂંડા વિપરીત દેશકાળ થાય ત્યારે ભક્તની વૃત્તિઓ ચૂંથાય છે. પછી જેને સુખદાયી માને એમાં હેત કરે, જેને દુઃખદાયી જાણે તેની સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ છે ભ્રષ્ટ થઈ જાય છે. એટલા માટે 12 આની પછી 14 આનીનો સત્સંગ છે. હવે ટૂંકમાં જ છે 14 આનીનો સત્સંગ. એમાં શું છે? મન શુદ્ધ થયું છે પણ આત્મનિષ્ઠા પણ દ્રઢ થઈ ગઈ છે. આત્મનિષ્ઠા એટલે શું? કે પોતે દેહ ભાવ ટાળ્યો છે અને પોતાને બ્રહ્મરૂપ માને છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. દેહ પોતાને માનતો નથી, પોતાના આત્મા રૂપે માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે છે. પછી અંત્યના 20મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે આત્મનિષ્ઠા દ્રઢ હોય છે પછી એને કોઈ વિક્ષેપ નડતો નથી, અને કદાચ કોઈ વિક્ષેપ આવે તો જાજો ટકતો નથી, એ નિર્ભય થઈ જાય છે. એવા 14 આની સત્સંગી જળ ભરત પછી થયા. દેવીની આગળ બલિદાન માટે મૂક્યા તો કિલ કિલ ખીલ ખીલ હસે છે, એને જરાય હવે વિક્ષેપ થતો નથી. અમારા રાજકોટની બાજુમાં ગુંદાસરાયના મૂળજી ભગત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જોગી સ્વામીને એમનો સત્સંગ, માનદ સ્વામી જે થયા જોગી સ્વામીના ગુરુ એમનો સત્સંગ. અરે ભાઈ, એવા સ્થિતિવાળા
એની છેલ્લી અવસ્થામાં એને આ અડધું ખોટું પડી ગયું. અમે એને મળવા જાય, ભજનમાં ડૂબેલો પુરુષ વચનામર સંભળાવો તાવ ઉતરી જાય. નજરે જોયેલાની વાત, ઔષધ કે મારું એ જ છે, કથા સંભળાવો તાવ ઉતરી જાય. આ નજરે જોયેલી વાત. એનું અડધું ખોટું પડી, થોડી પીડાવે. ભગતને પૂછ્યું કેમ છે? એ સ્વામીજી, આ અડધો દેહ તો હાચવો મટી ગયો. આટલા સ્થિત પ્રાગના, વિક્ષેપ નડતો નથી. એવા આત્મનિષ્ઠને વિક્ષેપ નથી. એ 14 સત્સંગ છે. હવે 16 સત્સંગ એ છે કે પોતે આત્મા રૂપે તો વર્તે છે એટલું નહીં, પણ પોતાના આત્માને સર્વત્ર વ્યાપક એવું જે અક્ષર બ્રહ્મ, જેને અક્ષરધામ કહેવાય છે, નિરઅવયવ અક્ષરધામ, એ અક્ષર બ્રહ્મની સાથે પોતાના આત્માને તાદાત્મ્ય કરીને, એક ભાવ કરીને, લીન કરીને જે અક્ષર રૂપે વર્તો તકો પુરુષોત્તમ નારાયણને ધારી રહે છે, એ 16 સત્સંગ છે. એને પછી 3 દેહના ભાવ નડતા નથી. રજોગુણ તમોગુણ તો ઉડી જાય છે. અને તમોગુણ જે ઊંઘ છે, એ તમોગુણનો ભાગ છે, એ પણ એને વિક્ષેપ નથી કરતો. પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં, ઘોર ઊંઘમાં પણ અંધકાર નહીં, પણ જળહળતો ચિદ બ્રહ્મ પ્રકાશમાં એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને નિરખતો યોગ નિદ્રા લે છે. એ 16 સત્સંગી છે. એવા તો ગોપાળાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી છે, સ્વરૂપાનંદ સ્વામી છે, સંતદાસજી છે, વ્યાપકાનંદ સ્વામી છે, પરોતભાઈ અને ગોવર્ધનભાઈ છે. ગોવર્ધનભાઈનું મહારાજ આમાં આપણે પાયામાં કહ્યું એ છે. ગોવર્ધનભાઈ આ ગોમતીને કાંઠે સવારમાં શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા, અને એમાં ગોવર્ધનભાઈ દાંતણ અને ધોતિયું લઈને નાહવા માટે ગોમતીમાં આવ્યા. મહારાજ કેલા ગોવર્ધન અહીંયા આવ્યો. ગોવર્ધનભાઈ કે હા મહારાજ. સુરતના હરિભક્તો બરફીની માટલી 2.5 કિલો એટલે 5 શેરની મૂકેલી. મહારાજ કે ગોવર્ધન હજી દાંતણ નથી કર્યું, નાયા નથી. એટલે ગોવર્ધન હા અમને બરફી જમાડ. ગોવર્ધનભાઈ કે ભલે મહારાજ. બરફીની માટલીમાંથી બરફી લઈને પોતે જમવા માંડ્યા. બધા દરબારો પાર્ષદો થાય કે મહારાજ આવી રીતે તમને જમાડવાનું હોય તો ભારે મજો આવી જાય. પણ એ જમતા જાય, શ્રીજી મહારાજ પેટ ઉપર હાથ ફેરવતા જાય. 5 શેર બરફી ખાઈ ગયા. પછી મહારાજ કે ગોવર્ધન હવે રાખ. ભલે મહારાજ, તો હજી મારે દાંતણ કરવાનું બાકી છે, હું દાંતણ કરી આવું. નાવા ગયા. નાઈને વળતા આવ્યા, પણ શ્રીજી મહારાજે બધાનું સમાધાન કરવું છે ને, વડાગરું મીઠું સાકર જેવું હોય એ લાવીને થાળી મૂકી દીધેલી. ગોવર્ધન આવ્યા, હે ગોવર્ધન અહીંયા આલે તું પ્રસાદી ખા. અને ગોવર્ધનભાઈ વડાગુરુ મીઠું સાકરની જેમ ખાતા રહ્યા. ત્યારે બધાને થયું ગોવર્ધનભાઈને તો પ્રકૃતિનું કોઈ કાર્ય નજરમાં આવતું નથી. આ 16 સત્સંગ છે ભાઈ. મૂળ વાત એ છે, બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું સત્સંગ કેવો થયો, પણ તમે સત્સંગી થયા? મહારાજ કે અમે બહુ ખરા સત્સંગી થયા. બ્રહ્માનંદ સ્વામી કે તો મહારાજ કે કહો અમે ક્યાં હતા ને ક્યાંથી આવ્યા છે? મહારાજ એવા નથી. મહારાજ કે તો એવા તો ગોવર્ધનભાઈ ને પરોતભાઈ છે. આ મૂળ વાત. પણ 16 ન થવાય, કદાચ 14 પણ ન થવાય, પણ 12 થયા વગર છૂટકો નથી. કારણ કે મન શુદ્ધ જોશે એટલું તો રંગવું જ પડશે, એ વગર છૂટકો નથી. એક જ નાનકડી વાત અને પૂરું. એક જણો ફુગા વેચતો હતો, પણ એ ફુગા સામાન્ય નહીં, પણ હિલિયમ ગેસ ભરીને ફુગા ભરીને ઉડાય એ ફુગા વેચતો હતો. અને સ્કૂલના બાળકો છૂટ્યા એટલે એ ઉડાડીને મૂકે એટલે બાળકો આકર્ષિત થાય અને બધા ફુગા લેવા માટે પડાપડી કરે. એમાં એક કાળિયો છોકરો નિગ્રો હબસી આફ્રિકાનો જે હોય છે ઊભો જોતો હતો, પણ ક્યાંય કાળા રંગનો કોઈ ફુગો ખરીદતું નહોતું, એટલે ઉડતો જોતો નહોતો. એટલે ટગર જોતા પેલા અંકલની સામે જોયું. એટલે અંકલની નજર ગઈ વેચવા વાળાને. એટલે કીધું કે બેટા ક્યાં દેખતે હો? એને કીધું કે પૂછું? તો કે પૂછો. શું છે બેટા? તો કે અંકલ કાળા રંગનો ફુગો ઉડે? આહા. પેલા એ કીધું એક વાક્યનો જવાબ, બેટા ફુગો એના રંગથી નથી ઉડતો, પણ ફુગાની અંદર શું ભર્યું હોય છે ને એનાથી ઉડે છે. એમ આપણે ભગવા પહેર્યા છે ધોળા, એમ મહત્વનું નથી, પણ મારીને તમારી અંદર શું ભર્યું છે એનાથી ઉડીને અક્ષરધામમાં જવાય છે ભાઈ. એટલે અંદર ભરવું પડે. અંતમાં શ્રીજી મહારાજ આપણને સૌને સાચી સમજનું બળ આપે અને 16 સત્સંગી થવાનું કે 12 સત્સંગી થવાનું બળ આપે. આપણા રાગ દ્વેષ ધોવાય, સરવાળો કરીને સત્સંગમાં જીવીએ, તોડવાનું નહીં પણ જોડવાનું કામ કરીએ. અને અંતમાં મારાથી કાંઈ પણ કડવું કહેવાયું હોય તો મને દિલથી ક્ષમા માગીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત
સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશું.